બોલાવજો. नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्रायाणम, नमो वज्रायाणम, नमो लोये सव साहुणम, नमो लोये सव्व साहुणम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सवपा वप्पणासनो, सव्वपा वप्पणासणो, मंगलाणम च सव्वे सिम, मंगलाणं च सव्वेसिं, परमं हवै मंगलम। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી સોલો ગવડાવશે. जय सच्चिदानंद। विनेश आनंद जी, दीपक आनंद जी, जय सच्चिदानंद। जय સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। अनेक जन्मोनी पुण्यથી મળ્યા ભગવાન, અસંખ્ય પાપો બળી જવાથી પામ્યા વિજ્ઞાન, તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ। अनेक जन्मोनी पुण्यથી મળ્યા ભગવાન, અસંખ્ય પાપો પડી જવાથી પામ્યા વિજ્ઞાન, તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ। સતચિત આનંદ સ્વરૂપ મારું એવું જ્યારે ભાન થયું, સતચિત આનંદ સ્વરૂપ મારું એવું જ્યારે ભાન થયું, ખોખુન જોતા માલને વંદુ શુદ્ધાત્માનું લક્ષ્ય થયું, ખોખુન જોતા માલને વંદુ શુદ્ધાત્માનું લક્ષ્ય થયું। પરમ વિનયથી શીશ ઝુકાવી શરણોમાં વંદન કરું, કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ તમોને, કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ। જે બન્યું તે ન્યાય સમજતા સાંસારિક ગૂંચો ઉકલી, જે બન્યું તે ન્યાય સમજતા સાંસારિક ગૂંચો ઉકલી, ભોગવે તેની ભૂલ સમજતા અંતર શાંતિ મળી ગઈ, ભોગવે તેની ભૂલ સમજતા અંતર શક્તિ મળી ગઈ। અદીઠ એવો મોક્ષનો માર્ગ
જ્ઞાની કૃપાએ ગયો જડી. અદિત એવો મોક્ષનો માર્ગ જ્ઞાની કૃપાએ ગયો જડી. કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ તમોને, કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. અલૌકિક જ્ઞાન ને પામી હું ને મારું જુદું થયું. અલૌકિક જ્ઞાન ને પામી હું ને મારું જુદું થયું. નિજ આત્માની ભક્તિ કરતા જીવન મારું સફળ થયું. નિજ આત્માની ભક્તિ કરતા જીવન મારું સફળ થયું. મરણ જન્મનો ફેરો હવે તો દાદા શરણે ગયો ટળી. મરણ જન્મનો ફેરો હવે તો દાદા શરણે ગયો ટળી. કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ તમોને, કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક મિનિટ. જય સચ્ચિદાનંદ. બ્રીફ કરવાના ભરતભાઈ. હાજી, જય સચ્ચિદાનંદ. શોર્ટમાં. અક્રમ વિજ્ઞાની દાદા ભગવાન 10 લાખ વર્ષે જેમનું અવતરણ થયું એવા 11મા આશ્ચર્ય સમા દાદા ભગવાન આપણને સૌને મળી ગયા. એનાથી મોટું આશ્ચર્ય કોઈ નથી. અને આપણા અનંત ભવના અનેક પાપો બાળીને ભસ્મીભૂત કરીને આપણને મોક્ષ માર્ગે ચડાવી દીધા એવા દાદા ભગવાનને આપણા આત્માના ઉદ્ધાર માટે જેટલા નમસ્કાર કરીએ એ બધા નમસ્કાર ઓછા પડે એવા છે. શબ્દોમાં એ વર્ણવી શકાય એવું છે નહીં. આપણું પોતાનું સ્વરૂપ જ સચ્ચિદાનંદ સ્વરૂપ છે એવું દાદા ભગવાને આપણને જ્ઞાન મારફત સમજાવી દીધું. હવે આપણે એ સચ્ચિદાનંદ સ્વરૂપે રહેવાનું છે. જે બી ફાઇલો આવે છે એ બધી નિકાલી છે. જેટલા સંયોગો આવે છે એ ટેમ્પરરી સંયોગો છે. આવે છે એના ટાઈમે પૂરા થઈને જતા રહે છે. આપણે હવે એમાં કોઈ પણ જાતનો દખલ ચોંટવાની જરૂર છે નહીં. હવે આપણને જે આ દિવ્ય ચક્ષુ આપ્યા એનાથી જોઈ લેવાનું કે સામેની ફાઇલ જે છે એ પણ પોતાના હિસાબોને લઈને આવી છે અને આપણને પણ એ હિસાબથી મુક્ત કરવા આવી છે. એ આપણને બાંધવા નથી આવી, આપણે પોતે બંધાવા જઈએ છે. માટે હવે સંભાવે નિકાલ કરીને આગળ જતા રહેવા જેવું છે. અને જે બન્યું તે ન્યાય, એટલે કે ફાઇલોનો સંભાવે નિકાલ કરવાથી આપણને અંદર કશું હવે બાકી રહેતું નથી. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ બધા શમી જાય છે આપણા. જે બન્યું તે ન્યાય સમજવાથી કોઈ પણ ગૂંચ, નવી ગૂંચ ઊભી થતી નથી. જે જૂની ગૂંચો છે તે ઉકેલાઈ રહી છે. નવું ચાર્જિંગ હવે કશું થતું નથી. આપણને એનાથી અંતરની શાંતિ, જે શાંતિ આપણે ઝંખી રહ્યા હતા તે શાંતિ હવે આપણને પ્રાપ્ત થઈ ગઈ છે. આ અક્રમ વિજ્ઞાન અદિઠ મોક્ષ માર્ગ છે. અત્યાર સુધી જે ચાલી આવ્યો છે એ ક્રમિક મોક્ષ માર્ગ છે. એક પાંદડા તોડતા જાઓ, ક્યારે આરો આવી ખબર નથી. પણ દાદા ભગવાને તો આપણને સીધું મોક્ષનું દાન આપી દીધું અને આપણે હવે એ માર્ગે આગળ વધી રહ્યા છે. એ બધું દાદા ભગવાન જ્ઞાની પુરુષની કૃપાથી છે. આપણું એમાં કશું નથી. આપણે ખાલી એમના ચરણ કમળની અંદર આપણું સર્વસ્વ ઓસીરાવી દેવાનું છે. અલૌકિક આ જ્ઞાનને પામી લીધું એટલે આપણને સમજાઈ ગયું દરઅસલ હું કોણ છું અને મારું શું છે. એના સિવાય બાકીનું કઈ કશું જાણવા જેવું હવે દુનિયામાં રહ્યું નથી. પોતાના આત્માની જ ભક્તિ કરતા કરતા હવે આપણે મોક્ષગામી થઈ જવાનું છે. આના પછી હવે આપણો જન્મ મરણનો જે ફેરો હતો લખ 84 નો, એ કાયમને માટે દાદા ભગવાન એના પર દાંટો મારી દીધો છે. હવે આપણે 5 આજ્ઞાની અંદર સ્થિર થઈને મોક્ષગામી થવાનું છે.
જય સચ્ચિદાનંદ. બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિનેશાનંદજી, દીપકાનંદજી, કોઈ ભૂલ ચૂક હોય તો માફ કરી દેજો. અરે તમે શોર્ટમાં બહુ સરસ સમજાવી દો છો. જય સચ્ચિદાનંદ. દાદાએ શું કીધું જી. કે આ કામ કઈ 1 2 3 જણાનું નથી. આખું જગત કલ્યાણનું કામ કઈ 1 2 જણાનું કામ નથી, બહુ વિશાળ છે. એટલે આપણે તો કહીએ ને કે દરેકના નિમિત્ત ભાવને કેમ કરીને પ્રેમપૂર્વક ખુલ્લો થાય અને એ બહુ ઇફેક્ટિવ થાય કે જેથી કરીને, કારણ કે વર્ગ બધો કઈ નાનો છે, એટલો વિશાળ વર્ગ છે. અને દાદાએ શું કીધું કે એવો એક ધર્મ ખુલ્લો થશે કે જે ધર્મનો બધા જ સ્વીકાર કરશે અને જેમાં બધા સમાઈ જશે અને ભગવાનની હાજરીના જેવું વાતાવરણ થશે આખા દુનિયામાં. બોલો, આપણે એ સમજી શકીએ છીએ કારણ કે આપણે જે અંદરથી ભાવ થાય છે ને એ વસ્તુ બતાડે છે. મુખ્ય વસ્તુ આપણને અંદરથી એમ નથી થતું કે આ પેલા ખોટા છે એમ કરીને નથી કીધું. બહુ સરસ કીધું એક સૂત્રમાં કે હું સાચો છું ને બીજા ખોટા છે એમ કરીને છે ને, તો કે ત્યાં સુધી તમે પોતાનો જ ભાગ બ્લોક કરી રહ્યા છો. બહુ સુંદર. એટલે એ ભાગ ધીમે ધીમે કરીને જતો રહે છે. કારણ કે દાદાએ કીધું કે જો તને સંસારમાં સુખી થવું હોય તો કે એ રસ્તો છે મારી પાસે, અને મોક્ષ જવું હોય તો એ રસ્તો છે. હવે એની વચ્ચેનું તો બધું જ હોય ને દાદા પાસે, જબરજસ્ત. સરસ, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મિનેશાનંદજી, આપણે પ્રશ્ન લઈએ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હેમાબેન. ભરતાનંદ પ્રકાશ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મિનેશાનંદ જય સચ્ચિદાનંદ. દીપકાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્રેણી નંબર 10, પાના નંબર 28 અને 151 વાક્ય. કયું 51? 151. ઓકે, બહુ નાનું વાક્ય છે. બોલો ત્યાં સુધી. એક જ પૂતગલમાં જુદી જુદી ભાષાના કર્મો છે. એક જ પૂતગલમાં જુદી જુદી ભાષાના કર્મો છે. શું ના સમજાયું? બોલો. આમાં કશું બધું જ ના સમજાયું. તમે સમજાવો. હું સમજવા બેઠી છું એટલે તમને પૂછો પ્રશ્ન, તો હુઈ ગયો અત્યારે. એકદમ સોલિડ ગૂગલી નાખ્યો. પણ આ પુસ્તક આખું વાંચ્યું, આમાં બધા એક સેન્ટેન્સ બધા પૂછવા જેવા છે. શું છે જવાબ તમે આપી દીધો મને. જુદી જુદી ભાષા આપ્યો મેં. મારે ભાષા શું છે? ભાષા શું છે? એક જ પૂતગલમાં જુદી જુદી ભાષાના કર્મો છે. ભાષાના કર્મો છે. કર્મો. હવે અમે તો દાદા પાસે સીધું શીખ્યા હોય, પણ આવું વાક્ય આવે એટલે પછી ગૂંચવી જ નાખે ને. એટલે જે ગૂંચવી નાખતા વાક્યો આપણે બાજુ પર મૂકી દેવાના. બાજુ પર મૂક્યા ને કેટલા વાક્યો બાજુ પર મૂકી. આખા હેમાબેન બાજુ પર મૂકવા પડશે તો પછી આખા પછી આ મશીન રાતના ચાલે છે, શું કરીએ હવે? પછી મુકુલભાઈ નું શું થાય? 1 વાગ્યો અત્યારે. એટલે અહીંયા સમજવાનું શું છે મૂળ? કર્મોના જે બીજ નાખેલા છે એક જ દશામાં નાખેલા છે, એક જ અવતારમાં નાખેલા છે. એ તો ખબર નથી કયા આ કર્મો ભોગવી છે, કેટલા જન્મોના ભોગવતા હઈશું આપણને. બરાબર છે. એટલે અહીંયા સમજવાનું શું છે કે જે અવતારમાં જેવી માન્યતા હતી, જેવી સમજાતી આધારે બીજ નાખેલા. કે અત્યારે જે કઈ પણ ફળ આવી રહ્યું છે એ ગયા અવતારની જે સમજાતી એના આધારે બીજ નાખેલા, એના આધારે 100% ફળ આવી રહ્યું છે એવું નથી. અચ્છા. અનંત અવતારથી સંસારમાં પરિભ્રમણ ચાલુ છે. અચ્છા, બરાબર. અનંત અવતારથી સંસારમાં સંસાર માર્ગમાં ફરી રહ્યા છીએ તો કેટલો માલ ભેગો કર્યો હોય આપણે? બહુ ગોડાઉન હોય તો. મને તમે કીધું વેરહાઉસ બોલશો. ના, મારે તો ગોડાઉન જ છે દાદાની.
તો સારું કહેવાય. તો હા, તો દાદા ભગવાને કહ્યું કે અમે અમારી આજ્ઞા માનો તો 14 વર્ષે મોટા ભાગની ટાંકી ખાલી થઈ ગઈ. એટલે મહાત્મા ટાંકી તો ખાલી થઈ જ ગયેલી હોય. ના થઈ નથી હજુ. એટલે ગોડાઉન ને બદલે દુકાન જ રહી ગઈ હોય. પણ હવે દુકાન ના થઈ હોય તો આપણે ત્યાં ફોકસ કરવું પડે ફાઇલ નંબર 1 ઉપર કે ભાઈ હવે તો દાદા મળ્યા, હવે જાગો કે ક્યાં સુધી ઊંઘ્યા કરશો કે. એટલે જાગવા છે ને, જાગતા છીએ ને. રાત્રે જાગો એને જાગ્યા ના કહેવાય. ના એ તો વાત ખબર છે, આખો દાડો જાગીએ છીએ. અંદરથી જાગતા રહેવાનું છે આપણે. અંદર બરાબર તમારી વાત 100%. એટલે અહીંયા પૂતગલ કહ્યું કે પૂતગલ એટલે પુરાણ ગલન સ્વભાવનું છે. હા બરાબર. પણ ત્યાં જે કર્મો જે ઉદયમાં આવી રહ્યા છે, પરિણામમાં આપણા રૂપકમાં જે આવી રહ્યા છે, તે કે જુદી જુદી ભાષા જેવું કેમ કે જે પ્રકારની સમજણ હતી, જે હોતા એ પ્રકારે આપણે માલ અંદર ભર કરેલો છે આપણે. અચ્છા. તો કે હવે અજ્ઞાન માન્યતા સાથે બધો માલ ભર કરેલો હતો. અત્યારે જે ઉદયમાં આવી રહ્યો ત્યારે આપણી જ્ઞાનની સમજણ છે કે જ્ઞાન જાગૃતિ છે કે નહીં છે. તો કે પૂર્વે જે માલ ભરેલો હોય એમાં આપણને ક્યાં ફેર પડે કે અત્યારે શું તો કે અત્યારે ફોકસ આપણું આ ફાઇલ નંબર 1 ઉપર. બરાબર. એટલે આ ફાઇલ નંબર 1 ઉપર પૂતગલ એટલે શું થાય તો કે મહાવીર ભગવાન ની વાત કરી ને કે મહાવીર ભગવાન ના કેવો જ્ઞાન ખુલ્લું થયું, પેલાનો ઉપયોગ ક્યાં હતો? એક મહાવીરના જ પૂતગલ ઉપર એમની દ્રષ્ટિ હતી, ફોકસ આખું મહાવીર પર જ હતું એમ. બરાબર છે. કે અહીંયા એ વસ્તુ આપણને સમજાય તો કે આ મિનસ પર જ મારી દ્રષ્ટિ રહ્યા કરે તો મિનસ નો બધો ભરેલો માલ જેમ દેખાય કે ના દેખાય ફોકસમાં. આ જરા હું કન્ફ્યુઝ થઈ ગઈ. ત્યાં જુદી જુદી ભાષાના કર્મો કીધા ને એટલે મને ખ્યાલ આવ્યો. આપણે જુદી જુદી ભાષા વ્યૂ પોઈન્ટ તો બધા અલગ અલગ હતા ને એ વખતે. જે સંજોગોથી પસાર થયા અનંત જન્મોના કર્મો હતા એટલે એ કર્મોમાં બધી જુદી જુદી ભાષા હોય, ખબર નહીં શું હોય. આપણે આગલા જન્મમાં એ ભલે જુદી જુદી ભાષા હોય, એક પૂતગલ એટલે શું કે આ છે એ પણ પૂર્ણ ગલન સ્વભાવનું છે ને બીજું બધું દેખાય છે એ પણ પૂર્ણ ગલન સ્વભાવનું જ છે. હા સમજી ગઈ. સમજાય. જે એવર ચેન્જિંગ સર્કમસ્ટન્સીસ હોય, બદલાતા સંજોગો હોય, એના માટે રાખેલા કોઈ પણ અભિપ્રાય પૂર્વક આપણા સાચા કેટલી વાર ઠરે. બરાબર. સમજાય. એ કે તો બદલાય જ કરે છે. આજે મને લાગે કે હેમાબેન આવા છે, કાલે બદલાઈ ગયા હોય પાછું. એ તો સર્ટિફિકેટ બદલાઈ જ જાય છે. હાલે એ તો બરાબર છે, પણ કહેવાનો મતલબ શું છે કે ત્યાં પેલા હિસાબો બદલાયા કરતા હોય ત્યાં હું એના માટે કોઈ પણ જાતનો અભિપ્રાય પૂર્વક રાખું તો બોજો મને વધે કે સામેવાળાને વધે? આપણને પોતાને વધે. કે ત્યાં સેફ સાઈડ માટે શું કે આ પૂર્ણ ગલન સ્વભાવનું છે એવું અંદર રહ્યું એટલે ત્યાં પછી અંદર નેગેટિવ ઊભું થાય નહીં ના થાય. બરાબર છે. જોડે સમજાય કે આ શું કે આ પાછા ખાલી થઈ રહ્યું છે. બરાબર છે. કે પહેલાની ભાષા શું છે કે ના હેમાબેન જ કરી રહ્યા છે, આવું જ કરે છે, એના પહેલા પણ આવું કરતા, એના પહેલા આવું કર્યું, એવું બધું જાત બધું ઇતિહાસ બધો હાજર, નોંધો બધી હાજર થઈ જતી. બરાબર છે. પણ કેમ તો કે ભાષા બધી જુદી જુદી હતી, આપણી વ્યૂ પોઈન્ટ બધા જુદા જુદા હતા એ વખતે. એટલે એના આધારે એવું દેખાતું. અત્યારે દેખાય કે ભાઈ ના આ તો એક પૂતગલ જ છે, સ્વભાવ જે ભરેલું છે બહાર નીકળી રહ્યું છે, તો પછી મારે એમાં જોવાનું ક્યાં રહ્યું? એટલે ભાષા એક થઈ ગઈ કે જુદી રહી પછી? બરાબર છે, ભાષા એક થઈ ગઈ. બરાબર છે. હવે બીજું વાક્ય પાના સમજણ પડી ગઈ એમાં. પાના નંબર 46 એ શ્રેણીમાં 287. પાના નંબર 46 287. નિશ્ચયમાં અભિનિવેશ થાય તો તત્વમાં અટકી જાય અને વ્યવહારમાં અભિનિવેશન થાય તો ક્રિયામાં અટકી જાય. 287. એટલે પહેલી વસ્તુ એક સમજી લો. બેન ચોપડી બતાડો તમારી. બદલાઈ ગઈ બુક. 287. બરાબર જુઓ. 287 ને 275 જ છે સૂત્ર તો. 75 ને 87.
એમને આ બુકમાં 275 આવે છે એમને, એટલે તમે ફરી ચેક કરો એમ કહે. એટલે પેલી શ્રેણી બરાબર છે ને એ જોઈ લો ફરી. બરાબર. 46મું પાનું. બરાબર 287 જ છે. અરે શ્રેણી જુદી હશે અહીંયા. બુક નંબર ફરી જોઈ લો. આ 10 એમાં 46મું પાનું અને 287મું વાક્ય. 45 પાના છે જ નહીં, 38 પાના છે. અરે અમાર તો 48 પાના છે. આગળ ટાઇટલ ઉપર પેલી શ્રેણી લખેલી છે ને ફરી જુઓ. એ બરાબર છે. પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી નંબર 10 અને પ્રથમ શ્રેણી છે હમણે પાડેલી બુક બારું. કેટલા છે? વાંચું વાક્ય ધીમે ધીમે. હા બોલો, ફરી બોલો, ચાલો. નિશ્ચયમાં અભિનિવેશ થાય તો તત્વમાં અટકી જાય, અને વ્યવહારમાં અભિનિવેશ થાય તો ક્રિયામાં અટકી જાય. કૌંસમાં લખ્યું છે સ્ટક જાય. એટલે અહીંયા કહેવા શું માંગે છે કે અભિનિવેશ એટલે શું? તો કે આ જ સાચું છે. પોતાની આખી માન્યતા એક જ જગ્યાએ આરોપિત કરી દીધી. સમજાય? ક્યાં તો નિશ્ચયમાં કરી, ક્યાં તો વ્યવહારમાં કરી. જરા ડિટેલમાં કોણ? હાલે એ જ સમજાવું. એટલે ક્યાં તો માન્યતા આરોપિત નિશ્ચયમાં કરી એટલે પેલા નિશ્ચયના પક્ષમાં બેસી ગયા, વ્યવહારમાં માન્યતા આરોપિત કરીને અભિનિવેશ થઈ ગયો તો ત્યાં પેલા વ્યવહારના પક્ષમાં બેસી ગયા. એટલે જ્યાં સુધી તમે પક્ષમાં છો નિશ્ચયના અથવા વ્યવહારના, ત્યાં સુધી તમારો મોક્ષ થાય નહીં. બંને પેરેલલ ચાલવું જોઈએ. હા, એટલે ક્યાં તો તમે દ્વૈતમાં છો, ક્યાં તો અદ્વૈતમાં છો. તો મોક્ષ ક્યારે થાય? તો કે અહીંયા જ્યાં સુધી વિનેશ આત્મા શુદ્ધાત્મા બંને સાથે, ત્યાં સુધી દ્વૈતાદ્વૈત દશા છે. એટલે જ્યાં સુધી કેવળ જ્ઞાન ખુલ્લું થયું નથી, અહીંથી દેહ છૂટ્યો નથી, ત્યાં સુધી દ્વૈતાદ્વૈત દશા, દ્વૈત અદ્વૈત બંને સાથે છે. એટલે એક જ પક્ષમાં પડી ગયા અને નિશ્ચયના પક્ષમાં પડે, નિશ્ચય શબ્દ દેખાય એટલે વ્યવહાર કેવો તો કે વ્યવહાર ત્યાજ્ય થઈ ગયો. ક્રમિક માર્ગમાં સાધુઓ ક્યાં હોય હમકુ કે આના જેવી વાત થઈ આખી. સમજાય? તો કે અહીંયા દાદા ભગવાન આપણને શું હતું કે વ્યવહારના બેઝ ઉપર નિશ્ચય ઉભેલો છે. અચ્છા. એટલે આપણે મહાત્મા માર્ગ ક્યાં કઈ જઈએ તો કે જે વ્યવહારની વાત હોય ત્યાં આપણે આપણી પ્રકૃતિનું રક્ષણ કરવું હોય ત્યાં શું કહ્યું કે નિશ્ચયની વાત મૂકે. હા, મિક્સ કરી કાઢીએ છીએ. પણ શેના માટે? તો કે પોતાની પ્રકૃતિનું રક્ષણ કરાવવાનું, હું સાચો છું એવું ઠરાવવા માટે. બરાબર છે. એટલે ત્યાં શું થયું કે ત્યાં જ્ઞાનનો જે દુરુપયોગ થયો તો ત્યાં પછી માર ખાવો પડે. આમ દેખાય શું તો કે ભાઈ ના આ તો નિશ્ચયના પક્ષમાં છે, પણ ખરેખર નિશ્ચયના પક્ષમાં છે ના, પોતાના નથી નિશ્ચયના પક્ષમાં કે નથી વ્યવહારના પક્ષમાં, પણ ખરેખર શું તો કે વ્યવહારના પક્ષમાં જ છે આમ જુઓ તો. બરાબર છે. એટલે ચાલ્યો જ નથી. એટલે ત્યાં માર્ગ સમજ્યો નથી. આ રે વાક્ય જો. એટલે અહીંયા તમને અભિનિવેશ એટલે શું કે એકાંતિક થઈ જાય. આ જ સાચું છે, બીજું બધું ખોટું. એમ પેલું કહ્યું બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આ તમારે બેલેન્સ હોવું જોઈએ. નિશ્ચયમાં અભિનિવેશ થાય અને વ્યવહારમાં એ રીતે ચાલવું જોઈએ. એનું મિનિંગ શું થાય? ના એટલે અભિનિવેશ ના ચાલે. અભિનિવેશ એટલે એકાંતિક થઈ ગયા. એટલે આપણે કહ્યું ને બ્રહ્મ સત્ય જગત મિથ્યા. ક્રમિક માર્ગમાં ના કહ્યું બ્રહ્મ સત્ય જગત મિથ્યા. સોરી દીપકને જરા સમજાવો, તમે સમજણ પડી તો. હાલે એ જ સમજાવું તમને કે બ્રહ્મ સત્ય કહ્યું જગત મિથ્યા કહ્યું એટલે દાદા દાખલો ના આપ્યો કે ભાઈ એમાં બેન સુઈ ગયો હોય, અડધી રાત્રે મોડું ખુલ્યું હોય અંદર સહેજ મરચું નાખી દે તો બ્રહ્મ સત્ય જેવું છે ને. તો હા થાય અસર.
શ્રીખંડ નાખે તો શ્રીખંડ ની અસર આવે કે ના આવે? આવે ને, ઠંડી ની આવે ને ગરમી ની આવે, દરેક ની અસર આવે. તો કે ત્યાં બ્રહ્મ સત્ય જગત મિથ્યા કહીએ તો ચાલે? ના ચાલે. એટલે દાદા ભગવાને કહ્યું કે બ્રહ્મ સત્ય જે શું છે કે બ્રહ્મ સત્ય એ રિયલ છે, રિયલ પક્ષો છે, અને જગત મિથ્યા એ રિલેટિવ ભાગમાં થયું. રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી જે સમજાય ને ત્યાં સુધી શું થાય? એટલે દાદા કહ્યું કે જગત એ સાચું છે, પણ કઈ રીતે? તો કે વ્યવહાર દ્રષ્ટિથી સાચું છે. એટલે બરાબર છે. બ્રહ્મ પણ સાચું છે અને જગત પણ સાચું છે, પણ દ્રષ્ટિ કઈ છે કે પેલું રિયલ વ્યૂ પોઈન્ટ થી બ્રહ્મ સત્ય છે, રિયલ વ્યૂ પોઈન્ટ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી જગત સત્ય છે અને રિયલ વ્યૂ પોઈન્ટ થી બ્રહ્મ સત્ય છે. એટલે પેલો દાદા કહેતા હતા MC² નો ઇક્વેશન કહેતા હતા, આ જ રીતે કહેતા હશે ને? એ મને ખબર નથી, એ દીપકાંતજીને પૂછવું પડે. દીપકાંત, દાદા ભગવાન કહેતા હતા કે MC² કે પૂતગલ પણ એટલું સ્ટ્રોંગ છે ને એનાથી આ બી સ્ટ્રોંગ છે, એટલે બંને ઇક્વેશન સરખું છે એમ. કોને? તમારો મ્યુટ છે ભાઈ દીપકાંતજી. આમાં શું કહેવા માંગે છે કે એક બાજુ પૂતગલ છે ને બીજી બાજુ આત્મા છે, તો એમાં જે એનો જોવા જાણવાનો સ્વભાવ છે ને, જોવા જાણવાનો સ્વભાવ તે મહત્વનો છે. એ આખા પૂતગલને ફરી વળે એમ છે. બંને અનંત છે, અને ખરેખર આત્મા અનંત અનંત શક્તિ વાળો છે. એટલે એમાં જેટલા જોવા જાણવાના આપણા રેવોલ્યુશન વધે એટલે ઉપયોગ એટલો તીક્ષ્ણ થાય, તે આપણને આપણી શક્તિનો અનુભવ થાય. ખબર પડી? હમણાં અસર થાય છે ને બધી, એટલે નિશ્ચયની વાત કરે તે વ્યવહારને ગૌણ કરી નાખે. કઈ રીતે કોણ કરી કાઢે? એટલે નીચેની જ વાત કરે, વ્યવહાર નહીં જોવાનો આપણે. એટલે જયારે વ્યવહારમાં લોચા મારવાનો હોય ત્યારે નીચેની વાત કરે. આ બાજુનું બોલે ને આ બાજુનું, બંને બાજુ. એટલે પોતાના લાભ માટે આ જ્ઞાનનો ઉપયોગ કઈ રીતે કરવો એમાં તો આપણે એક્સપર્ટ અનંત અવતારથી. બરાબર છે. એટલે બીજી રીતે કે જ્ઞાનનો ઉપયોગ થયો કે બુદ્ધિનો ઉપયોગ થયો? બુદ્ધિનો ઉપયોગ થયો. સમજાય કે અનંત અવતારથી જેના દોરવા ચાલ્યા કર્યા, જેના હાથે માર ખા કર્યો, પણ હજુ એનો પગ છૂટતો નથી. તે પર દાદા ભગવાન ખુલ્લું કહેતા હતા, 5 આજ્ઞા સમજાવતા ત્યારે કહેતા હતા કે ભાઈ હવે તમે શુદ્ધાત્મા થયા, પેલા મિનસો હેમાબેનનો વ્યવહાર કોણ ચલાવી લેશે? કે હવે આથી વ્યવસ્થિત શક્તિ ચલાવી લેશે, ચલાવશે. બરાબર છે. એટલે વ્યવસ્થિત શક્તિને બધો વ્યવહાર ચલાવવાનો હોય તો મારે કેવો બુદ્ધિનો પેલો ચમચો હલાવવાનો રહે? ના રે. પણ આ બધું આ ચમચો હલાવવાનું તો કામ પછી આ બધું વાંચીએ કરીએ નહીં તો પછી મગજ તો આડું અવડું વ્યવહારમાં જતું રહે, રાંધવામાં જતું રહે ને, એટલે એટલે હેમાબેન દાદા ભગવાને શું કહ્યું કે તમારી વાંચવાની ફાઇલ હોય તે ફાઇલનો સંભાળ નિકાલ કરવા માટે વાંચવાનું છે. પણ કેવી રીતે વાંચવાનું છે પાછું? તો કે ખાલી પારાયણ કરવાનું છે. હા, એ તો વાત બરોબર છે. પારાયણ સમજવાનો પ્રયત્ન નથી કરવાનો, કે સમજવાનો પ્રયત્ન કરો એટલે એનાલિસિસ તમે બુદ્ધિથી કરવા જાઓ. રાઈટ, હવે સમજાય. વાત સમજાય? જ્ઞાનથી એનાલિસિસ નથી થતું. બરાબર. જ્ઞાનમાં એનાલિસિસ કરવાનું રહ્યું જ ક્યાં? બરાબર. આપણે જે અંતસ્કરણ સાથે જે વાતચીતનો પ્રયોગ કરીએ છીએ શું કે એ પ્રજ્ઞાના પ્રકાશમાં કરીએ છીએ. બરાબર. એ બુદ્ધિથી નથી કરતા. બરાબર. એ આખી વસ્તુ અલગ થઈ ગઈ. કે હવે અહીંયા પણ આ તમને આ સમજાય કે મારો લાભ ઉઠાવવો હોય, મિનસનો લાભ ઉઠાવવો હોય તો હું શું કરું? તો કે દાની જે નિશ્ચયની વાત છે એ કરું ત્યાં આગળ, મારું રક્ષણ કરવા માટે. ને કોઈ નિશ્ચયની વાત લઈને તો અમે વ્યવહારની વાત કરું. એટલે કોઈ રીતે પકડમાં આવું નહીં.
સકંજામાં આવું નહીં, સમજાય? આપણે છટકબારી શોધી કાઢીએ છીએ. છટકબારી શોધી કયા આધારે કાઢીએ છીએ? કે પેલો અભિનિવેશ થઈ ગયેલો છે, ક્યાં તો પૂતગલ પક્ષી છે, ક્યાં તો આત્મા પક્ષી છે. પણ સામાન્ય રીતે પૂતગલ પક્ષી હોય. બરાબર છે, સમજાય? જે આત્મા પક્ષી ખરેખર જે આત્મા પક્ષી થયેલો હોય એ ક્યારે આવી ભૂલ કરે નહીં. બરાબર છે, એકાંતિક ના થઈ જાય. પણ ત્યાં વાત પૂરી સમજણથી પકડાયેલી ના હોય તો ત્યાં સુધી પેલો દુરુપયોગ થવાના ચાન્સીસ વધારે. એટલે ત્યાં જાગ્રત રહેવા માટેની આ વાત છે આખી. અચ્છા, સમજાય? સમજાય ને? ના સમજાઈ ગયું તો પછી આપણે એકાંતિક થઈ જ નહીં. ના, આ તો તમને પૂછવા માટે એટલે કે મને આ સમજાયું નહીં વધારે એટલે એમ પૂછવા દે તમને. પછી બીજો એક પૂછું પ્રશ્ન, એક જ છે નાનો, દીપકાને. શ્રેણી 10 પાના નંબર 24 124 નું વાક્ય. પાના નંબર 24 અને 124 સૂત્ર નંબર 124. આમ તો આ વાક્ય વાંચી જાય તો સમજણ પડી જાય એવું છે, પણ જરાક પ્રકાશ નાખો. અંદર કાચા છો આજ્ઞામાં, આજ્ઞા ધર્મમાં કાચા છો, તેથી જ જ્ઞાની પુરુષની વાત સમજાતી નથી. નંબર કેમ ડિફર થાય છે ખબર નથી પડતી. ખબર નહીં. અંદર કાચા છો, અંદર કાચા છો આજ્ઞામાં. 123. આપણે એક જ વસ્તુ સમજવાની છે કે આજ્ઞામાં કાચા પડ્યા તો જ સામેની વ્યક્તિની વાત સમજાય નહીં ને. બરાબર છે. એટલે હું મિનસ થઈ જવું તો મિનસ ની વાત સાચી છે, મિનસ ના વ્યૂ પોઈન્ટ સાચા છે, એવો મારો પક્ષ છે કે ના રહે? સમજાય? બરાબર છે. હવે એ જ્યાં સુધી પક્ષ છે ત્યાં સુધી જ્ઞાની પુરુષ ની વાત સમજાય કેવી રીતે? ના સમજાય. ને દીપકભાઈ હમણાં શરૂઆતના પેલા ભરતભાઈ ને કીધું ને કે જગત કલ્યાણ કરવાની ભાવના બધાને હોય છે, એવી સામેનાને એક્સેપ્ટ આપણે કરીએ તો આપણું બી જ્ઞાન ખીલે, સામેનાનું બી ખીલે. બરાબર. એટલે અહીંયા જેમ ભાવાર્થ થાય. હા, એટલે અહીંયા જેમ જેમ આજ્ઞા સમજાતી જાય એમ શું થાય કે મિનર્સના વ્યૂ પોઈન્ટ માટેનો જે આગ્રહ પકડ હતા હું જ સાચો છું એ બધા ધીરે ધીરે ઢીલા પડવા માંડે. સામાની વાત સાંભળવાની શક્તિ ઉભી થતી જાય છે. બરાબર છે. સામાના વ્યૂ પોઈન્ટ નો સ્વીકાર થવા માંડે કે ના ભાઈ સામેનો વ્યક્તિ જે વ્યૂ પોઈન્ટ થી વાત કરે છે એ પણ સાચી જ છે એના વ્યૂ પોઈન્ટ થી, ભલે કે આજે એક્ઝેક્ટનેસ થી સાચી હોય કે ના પણ હોય, પણ એના વ્યૂ પોઈન્ટ ને એક્સેપ્ટ કરાવે ચાલે નહીં ને. બરાબર છે. કે અહીંયા કાચા છે એવું કેમ કહેવા માંગે છે કે તમે એક પક્ષી થઈ ગયા માટે? બરાબર છે. વાત સમજાય? કે ત્યાં બંને આજ્ઞા હાજર કે રિલેટિવ પોઈન્ટ થી અમારા પાસે રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે, તો પછી એમની વાતો મને સ્વીકાર થાય કે ના થાય? થાય. બરાબર છે. ત્યાં સાચી ખોટી જેવું થાય ખરું? ના. કોઈ પણ જાતની આગળ પાછળની નોંધ હાજર થાય ખરી? મને ના થાય. એટલે ત્યાં પછી કાચા રહ્યા કે પાકા થયા? આપણે પાકા થયા. આ વસ્તુ સમજવાની. હવે એ જ વાત પેલી આગળની વાતના સંદર્ભમાં સમજો કે જો જ્ઞાનીની જે વાત છે એ મારી પ્રકૃતિના રક્ષણ માટે વાપરતો, ભૂલના રક્ષણ માટે વાપરતો તો હું કાચો પડે. બરાબર છે, સમજી ગઈ. આમાં છે ને આ વાક્યોમાં સમજણમાં થોડી ગેડ પડે તો ફિટ થઈ જાય છે એટલા માટે. ના બરાબર છે. એટલે આ તો શું છે કે પેલું નવી મશીનરી લગાડી હોય ને તો શરૂઆતમાં બધા ટીથિંગ પ્રોબ્લેમ હોય, એમાં પેલા બધા ગિયર બધા સેટ થયેલા ના બરાબર પડે, બધું બહુ કરવું પછી ગિયર સેટ કરવા પડે. હા, પછી સ્મૂથ ચાલે. હા, પછી તો શરૂઆતના 1-2 વર્ષ એવું હોય. હવે કેટલા વર્ષો થઈ ગયા
આ તો માઇનસ વાળા માઇનસ ના માઇનસ છે અમે તો. હા એટલે 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 હું તમને નથી કહેતો, મિનસ જ કહું છું કે જ્યાં સુધી આવું રહેતું હોય ત્યાં સુધી આપણે હજુ કાચા પડીએ છીએ, સમજી લ્યો. આપણે કાચા જ પડીએ છીએ એટલે પૂછવાનું. કાચા પણ બોલવાનું શું થાય કે કાચા પડતા હતા. કાચા પડતા હતા અને હવે નથી કાચા પડીએ છે એવું નહીં બોલવાનું. ના એવું તો બરાબર છે, નહીં પડીએ. એટલે કાચા પડતા હતા એવું કહો એટલે શું થાય કે તમે ભૂતકાળની વાત કરો છો. હા. કાચા પડીએ છે એવું કહો એટલે વર્તમાનની વાત કરો તમે. અચ્છા. વાત સમજાય? બરાબર છે. સમજણ કાચી હતી માટે કાચા પડતા હતા. બરાબર છે. સમજાઈ ગયું તો પછી કાચા પડીએ ખરા ફરી? તમે લોજિક સારું વાપરો છો. ના લોજિક નહીં, આ વસ્તુ સમજવા માટે કે જે એક્ઝેક્ટનેસ છે એક્ઝેક્ટનેસ સમજવી તો પડે ને. કે દાદા ભગવાન આપણને શીખવાડ્યું કે ભૂતકાળની વાત છે ભૂતકાળમાં જ કરવાની હોય. એટલે ભૂતકાળની વાત હું ભૂતકાળમાં કરતો હોઉં તો વર્તમાનમાં હું રહી શકું કે ના રહી શકું? વર્તમાન રહી શકીએ. હું ભૂતકાળને વર્તમાનમાં લઈ આવું તો ના રહેવાય. એક જ ટાઈમ તમે વનમાં જ રહી શકો. તો પેલો વર્તમાનનો લાભે ગુમાવી બેસું પાછળ. બરાબર છે, બરાબર છે. એટલે ડબલ માર ખાવો પડે. બરાબર છે. એટલે ત્યાં આપણે ચેતી જવાનું કે આવી આ ભૂતકાળની વાત કરે તો ભૂતકાળમાં જ વાત કરવાની. બરાબર છે. એટલે ભાઈ કાચા પડવાનું રહે નહીં ને. ના રે, ના રે. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન બોલો. તમે તો જોયું હશે કે ફાયરિંગ આપતા હોય મહાત્માને, જે વાત પૂરી થાય એની નેક્સ્ટ મોમેન્ટે દાદાના ફેસ ઉપર કે એમના વ્યવહારમાં કોઈ અસર દેખાય? કોઈ અસર નહીં. હાસ્ય એટલું બધું હતું. એક 100% નોર્મલ થતા કે નહીં? નોર્મલ જ હતા. કે એ સાહજિકતા સમજવાની કે પોતે નિરંતર વર્તમાનમાં જ રહેતા હતા. ભૂતકાળની એટલે ભૂત ક્ષણની કોઈ પણ અસર એમને વર્તમાન ક્ષણમાં ના હોય. અરે એક વખત તો ચાનો કપ ગરમ હતો, ઉકાળો કેવું કરીને ટ્રેમાં મૂક્યો તો ને દાદા બેઠા હતા, ધોતિયા પર પડ્યો, ધોતિયું તો ચોંટી ગયું. તો દાદાના મુખારવિંદ પર કશું જ નહીં ને આપણે તો મોટો ફોલ્લો પડી ગયો હોય. કેટલી બૂમાબૂમ કરી નાખ્યો. ગરમ ચાનો કપ ઢોળાયો હતો. કશું નહીં, પોતે નીચે કપડું મૂકી દીધું અંદર અને આમ ઢાંકી દીધું ને આમ કરતા હતા. આજુબાજુ વાળા ઇમોશનલ થઈ જાય પણ દાદા ઇમોશનલ થતા ના થાય. અમે બધા ઊંચા નીચા થઈ ગયા હતા ને પછી નીચે કપડું લઈને નીચે કપડું મૂકીને ધોતી આગળ મૂકીને આમ દાબ્યું ને આમ કર્યું. પણ એમના મોભાવ પર કશું નતું. એટલે વસ્તુ આ સમજવાની છે કે પોતે નિરંતર વર્તમાનમાં રહેતા હતા એટલે ભૂત ક્ષણની અમને અસર થઈ. એમને જોયું આ તો ભૂતકાળ થયો, ચાર ઢોરઈ હતી. બોલો દાખલો હતો. હા એટલે આપણને એમને આ જ્ઞાન જીવીને બતાવેલું કે કેવી રીતે આપણે તમે એને અનુભવમાં લઈ શકો એમ. પણ છતાંય આપણે એ જોવા જાણવા રહ્યા નહીં બરાબર. આપણે ગેલા થઈને ફર્યા બરાબર. એટલે ગેલા થઈને ફર્યા એનો વાંધો નહીં પણ એ વસ્તુ અંદર નિધિ ધ્યાસનમાં રહ્યા ને એ બધો પ્રસંગો તો એ અત્યારે અમારી તારણ પર કાઢી શકીએ ને આપણે. બરાબર છે. અરે પેલો જીપ મેં એક્સિડન્ટ થયો હતો ત્યારે પેલા ટાંકા લેવાના હતા તો જરાક પેલા એકવાર તો લીધેલા ટાંકા તો બરોબર નતા લીધા તો પછી એમને નવસારીમાં બીજી વાર ડોક્ટરને બોલાયો હતો અને ત્યારે મને ખ્યાલ છે કે હેમંત તું જો આ જીપ અને જીપ આમ આગળ કાઢી અને ટાંકા લેતો હતો પણ એનેસ્થેસિયા વગેરે ટાંકા લેતા હતા પણ મોઢાને અને મુખારવિંદ પર કશું જ દેખાય નહીં દાદામાં. એ જોતા હતા તે દેહમાં નહોતા રહેતા પણ આપણાથી એવું કેવું છે દેહમાં રેખા આપણે મચ્છર કરડે તો આમ કરીએ છીએ, ઉડે છે તો મચ્છર આમ કરીએ. એટલે એમાં શું છે કે દાદાની જે દશા હતી ને એ 100% નોર્મલ દશા હતી, સહજ દશા હતી. એવી જ દશા અહંકારે કરીને થઈ શકે ભાઈ. અહંકારે કરીને પણ કોઈ ટાંકા લેતું હોય તો અહંકારે કરીને પેલો હુંકારો ના ભરે કે મોઢા પર અસર ના દેખાવા દેવું થઈ શકે. મારા અનુભવથી કહું છું. હા
હું કોલેજમાં ભણતો હતો તો પેલે ઘઉં કાપવાના હતા, ઘઉંનો પાક લીધેલો, ઘઉં કાપવા પેલું દાંતરડું વાગી ગયું આંગળી પર, લોહી નીકળતું હતું. રવિવારનો દિવસ હતો, તો પેલા નર્સ કેમ્પસમાં જ હતા, એટલે સીધો પહોંચ્યો અમને ત્યાં કે આ વાગ્યું છે, દવા કરવી પડશે એની કે. એટલે અમે જોયું કે ટાંકા લેવા પડશે, એટલે પછી ડિસ્પેન્સરી પર ગયા. કે એનેસ્થેસિયા તો છે નહીં કે, પણ ટાંકા એમને જ લેવા પડશે. હું લઈ લો ત્યારે. વાત સમજાય? ત્યાં અહંકારે કહીને જ ઉકારો નતો પડ્યો. એટલે આપણે પેલો ડિસ્ટિંગ્વિશ કઈ રીતે કરવું એ આપણને સમજાય નહીં. તો મને ખ્યાલ આવ્યો કે મેં જે કહ્યું તે અહંકાર સાથેનું જ હતું કે મને કશું નથી થતું એમ કહ્યું. કે પેલું છૂટાપણું રહેતું હતું એના આધારે પેલી અસરો ના થાય એવું નથી. કે ત્યાં ડિસ્ચાર્જ અહંકારમાં તો પોતાપણું ઊભું કરીને એવું કરી શકો ખરા. અચ્છા. એટલે અહીંયા દાદાની તો 100% નોર્મલ દશા હતી, એના આધારે ત્યાં આપણને એવું દેખાય નહીં, કોઈ પણ જાતની અસર દેખાય નહીં ફેસ પર. કેમ કે પોતે એમ પટેલ થઈ નતા જતા. અહીંયા તો આપણે મિનેસ થઈને અહંકાર કરીએ કે ના ભાઈ તો તમારે જે કરવું એ કરો, વાંધો નહીં, ટાંકા લીધા વગર ચાલવાનું જ નથી ને. એને તો બ્લીડિંગ બંધ થાય નહીં ને ત્યાં સુધી. વાત સમજાય છે? સમજાય ને? 100%. પોતે એક સેકન્ડ માટે પાછા એમ પટેલ થતા નહોતા, એટલે પોતે એ વેદક થતા નતા એના, કે ભોગતા થતા નતા, એના આધારે એમને અસર થતી નથી. કે જે વેદના કે ભોગતાપણાનો જે ભાગ હતો એના પોતે જોનારા જાણનારા હતા કે કયા ભાગમાં આ બધું થઈ રહ્યું છે. વાત સમજાય? સમજાય ને? એટલે એના આધારે કોઈ જાતની અસર હોય નહીં. દાદા હતા ત્યારે એમની સાથે ફરતા કરતા તો એમની બહુ જ જગ્યાએ એમાં બેન હતા, ઘણી વાર તો એટલો મને ઉપયોગમાં રહેતા, પણ એ બધું જોયેલું છે, પણ એ મારી સમજથી જોયેલું છે, એટલે મને જેટલી સમજણ પડી. પણ એ દાદાને જોયેલા એટલે ટોટલી સેપરેટ એમના બોડીથી રહેતા, એટલે દશા એટલી બધી ઊંચી હતી એટલે આપણે ખબર નહીં પ્રેમ જ જાગતો હતો, એ ભૂલાતું નથી. એટલે એ દાના પ્રસંગો બધા ચિત્તમાં રમ્યા કરે ને, તો ત્યાં દાની વિતરાગતા દેખાય, હા બધું દેખાય, નિર્લેપતા દેખાય, અસંગતા દેખાય, એ બધું આપણને અનુભવમાં આવે. ને જેટલું દેખાય એટલા આપણે એ સ્વરૂપ થતા જઈએ ત્યાં આગળ. બરાબર. આગળ ઓછો. હા બાજુ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. કશ્યપજી. બધાને જય સચ્ચિદાનંદ. દિનેશાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. આ પદ છે કોઈના એ દોષો જોવાથી. CD 02. બોલજો. આમાં સેકન્ડ પેરાગ્રાફમાં છે હકીકતમાં ખુદને કેડે છે અનસમજનીય ઈરક આગની. ઈરક આગની એટલે ઈર્ષાની આગની ના? હા, ઈર્ષા, જેલસી. તો હકીકતમાં ખુદને કેડે છે, શું કહેવા માંગે છે સમજનની ઈરક આગની? એટલે જે દોષો જોતો હોય એને જ અંદર કઈડ ઊભી થાય, એને જ અંદર કરડ્યા કરે, બાઇટિંગ થયા કરે. તો દોષો અને આગળમાં છે પોતે બલતો બાલે બીજાને ઉત્પાદી ક્રોધ અગ્નિ. હકીકતમાં ખુદને કેડે છે. હકીકતમાં ખુદને કેડે છે એટલે શુદ્ધાત્માની વાત નથી, ફાઇલ નંબર 1 ની વાત છે, પૂતગલની વાત છે. તો ખુદને કેડે છે સમજ્યા નથી. એટલે
આ શું છે કે આપણે બધા હિન્દુસ્તાની તો બધા ખાનદાન ને નોબિલિટી વાળા ને આપણે બધા, એટલે આપણે એકલા તો ખાઈએ જ નહીં ને, વેચીને જ ખાઈએ ને. એટલે અહીંયા શું કહે છે કે પોતે બળતો બારે બીજા, એટલે પોતે સરકતો હોય બહારથી કે અંદરથી, કે પેલા અંદરથી હરકતો હોય. એટલે એ બળતરા પોતાની સહન ના થતી હોય એટલે આપણે ખાનદાન, એટલે આપણે શું કરીએ કે સામેવાળાને મારીએ. અચ્છા. તો મારીએ છે કેમ સામેવાળાને? કે પોતાને જે અંદર બળતરા થાય છે એ કરડે છે કે સહન થતું નથી માટે. વાત સમજાય? તો હકીકતમાં ખુદને કેડે છે. એટલે એ જે કઈડ છે, એ જે ભોગવટો છે, એ ભોગવટો કોને છે? ફાઇલ નંબર 1 ને છે ને. અચ્છા, આપને છે પણ આપના લાગે કે બીજાના. એટલે ખુદને એટલે શુદ્ધાત્માની વાત નથી. હા, ખ્યાલ આવે છે? હા, ફાઇલ નંબર 1 ના ભોગવટે છે, લેકિન આપને લગી કે આપને બીજાને આપીએ. એટલે એ જે બળતરા છે, ભોગવટ આપણાથી સહન થતો હોય, ડાયજેસ્ટ થતો નથી, એટલે આપણે ખાધા એટલે આપણે સામેવાળાને મારીએ, સામેવાળાને આપણે એ બળતરાને લાભ આપીએ. તો હકીકતમાં ખુદને કેડે છે એટલે આપને લાગીએ કે આપને લગતું હોય કે બીજાને આપને દઈએ, આપને આપના નથી. એટલે ખુદને કઈડે એટલે શું કહેવાય કે પોતાને બળતરા અંદર સર્ગ્યા કરે છે, એટલે પેલું બરવાનું ચાલુ જ રહે છે. અચ્છા. એટલે એ સહન થતું નથી, બેર કરી શકતા નથી, અનબેરેબલ થાય એટલે આપણે સામેવાળાને પછી લાભ આપીએ. અને અનસમજણની આ ઈરખાગ્નિ, એટલે અનસમજણ એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ. હા, તો કે પાછલી જે માન્યતા હતી કે હું જ મિનસ છું, એના આધારે ભાઈ જલસી ને ઈર્ષા ઉભી થયેલી ને, કે પેલો આગળ વધી ગયો હું રહી ગયો એમ. તો ઈર્ષ્યા માટે શું કહેવા માંગે છે? ઈર્ષ્યાના અગ્નિના આધારે પોતે સર્ગે કે ના સર્ગે. અચ્છા, અચ્છા. તમે મારાથી આગળ વધ્યા વ્યવહારમાં કે નિશ્ચયમાં ગમે ત્યાં, એટલે અંદર પેલો સ્પર્ધાનો ગુણ રહે કે ના રહે? કોમ્પિટિશન. કે કોમ્પિટિશન ને લીધે પછી આ ઈર્ષ્યા ને એ બધું ઊભું થાય કે ના થાય? જેલસી ઊભી થાય કે ના થાય? પણ ત્યાં જો સાચી સમજણ હોય તો પેલી સામેવાળી લીટી ટૂંકી કરવા ના જાય. ખ્યાલ આવે છે? આની લાઈન આપણે શોર્ટ કરવા ના જઈએ. પછી લખ્યા છે ને, કોઈને ખોખું ઠાર્યું છતાં આપણે પુણ્ય આદિ. પુણ્ય આદિ શું છે? પુણ્ય આદિ પુણ્ય આપે એમ, પુણ્ય બાંધે. આદિ પુણ્ય પ્લસ આદિ એટલે એ ત્યાં પુણ્ય આપે એમ, એટલે પુણ્ય બાંધે એવું કહેવા માંગે. પણ આદિ પણ લખ્યા છે ને, આદિ. એટલે ત્યાં પહેલું તો સામેવાળા તમારે ઠાર્યા એટલે તમને પેલી ઠંડક અંદર થઈ કે ના થઈ? પુણ્ય પણ અને પછી બીજા કુછ પણ આપે ને પુણ્ય સાથે. એટલે આદિ એટલે પુણ્ય વગેરે એટસેટ્રા. એટલે શું કહેવામાં આવે કે પહેલા પહેલી ઠંડક પોતાને થાય ને, હું તમને ઠંડક આપું તો પહેલી ઠંડક મને થાય કે ના થાય? પુણ્ય સાથે બધું ઉદ્ગર વ્યવસ્થિત આપે એવી રીતે કહેવામાં. એટલે ત્યાં પહેલા પહેલી ઠંડક તમને થઈ જાય. સમજાય? ને ત્યાં કરતા પરની માન્યતા સાથેનો વ્યવહાર છે કે સામો સરકતો હોય ને તમે એને ઠંડક કરી આપી, એટલે ત્યાં પર સામો તમને બ્લેસિંગ આપે કે ના આપે? સામે શું આપે? સામેની વ્યક્તિ તમને આશીર્વાદ બ્લેસિંગ્સ આપે કે ના આપે? બ્લેસિંગ્સ આપે. ના, એ પુણ્ય જયારે થાય તો પુણ્ય મળે અને પુણ્યના આધારે પુણ્યના ફળ અને પુણ્યના બધું મળે ને પુણ્ય સાથે. એટલે એ તો પછીથી મળે. હા, તો એવી રીતે અત્યારે આ અવતારમાં શું થાય કે તમે સામેવાળાને ઠાર્યો, સામેની વ્યક્તિને ઠંડક કરી, તમે એવી વાત કરી, કેવો તમે વ્યવહાર કર્યો, એટલે સામે તમને ઠંડક અંદર વર્તે. ઠંડક વર્તે અને પછી
બધું ફળ મળે છે એના. એટલે પેલો જે પુણ્ય આદિ છે એટલે પુણ્ય ફળ ને તો તમને બીજા અવતારમાં મળે. બીજા અવતારમાં મળે. આ અવતારમાં ના મળે. આમ અવતારમાં ઠંડક મળે. અત્યારે તમને પહેલી ઠંડક વર્તે, શરૂઆત થઈ ગઈ તમારી. હા મીનિંગ જુઓ. હા પેલા આ જે આદિ કહ્યું ને એ આખો રેફરન્સ અલગ છે પાછો. એટલે એ બરાબર એટલે સમજ વગેરેમાં એટલે અહીંયા જે આદિ છે એ એટસેટ્રા ના સંદર્ભમાં એ પ્રકારની એ પેલા આદિ અંતના સંદર્ભમાં જ હતું. એ જુદું છે. જો આમાં શું કે છે સર્વ મુખ્ય એટલે એ રીતે લઈ શકે કે પહેલા પહેલું તમને જ પેલી ઠંડક થઈ, મને ઠંડક વર્તી તો હું સામાન્ય ઠંડક આપું ને. સમજાય? એટલે એ રેફરન્સમાં અહીંયા લઈ શકે કે ભાઈ ત્યાં મને ઠંડક વર્તી એટલે પહેલો મને ઠંડક છે, મને શાંતિ છે, મને સુખ છે તો હું સામેવાળાની વ્યક્તિને એ આપું એમ. કઈ કેવું છે દીપકાંતજી? શું કીધું? કઈ કેવું છે? ના હા આ તો અહીંયા અચ્છા મને એમ લાગ્યું કે કઈ કહેવા જાવ તો. ના એટલે અહીંયા વસ્તુ બંને અપેક્ષાથી લઈ શકાય એમ છે કે પહેલા મને ઠંડક છે તો મારું પેટ ભરેલું તો બીજાને જમાડું, બહુ જ ભૂખ્યો તો બીજાને જમાડું ખરો. આપના પહેલા મને વધારે કરેક્ટ લાગે છે કે પછી પણ લીખે કોઈના જીવડાને પાપ પાડ્યો અશાંત કરશે પાપાથી. હા તો આ અશાંત કરશે પાપાથી. અશાંત પાપ થકી થ્રુ પૂરું કહો, થોડું પૂરું કહો. પૂરું સેન્ટેન્સ ના અર્થ કહો. અશાંત કરશે પાપાથી. શાતા આપે પાપાદી એટલે પાપ થકી, શાતા આપે પાપ થકી ને પેલું અશાતા આપે શાતા આપે પુણ્યાદી. અચ્છા પુણ્ય થકી આપે. ઓકે થકી પણ લઈ શકો, બરાબર. આદિના અર્થમાં. ઓકે અને પછીના પેરાગ્રાફમાં છે થોડું વિપરીત બુદ્ધિ જગત અપેક્ષે વટલય ગુંચવે કર્મ આદરી. આ જગત વિપરીત બુદ્ધિ જગત અપેક્ષે થોડું અર્થ સમજાવો. એટલે અહીંયા કહેવા શું માંગે છે કે વિપરીત બુદ્ધિ છે કે સવરી છે એ અપેક્ષાથી છે ને. સમજાય? જ્ઞાનીની ભાષામાં શું છે કે ભાઈ અજ્ઞાન દશાના બધા પ્રયોગો છે. વિપરીત અને સવલી આ રિલેટિવ ભાગની વાત છે. અચ્છા કે ત્યાં મારી જેવી સમજણ કામ કરતી હોય એ પ્રમાણે બીજ નાખેલા હોય ને એટલે ત્યાં વિપરીત કે સમ્યકના જે બીજ પડેલા હોય તે કે અત્યારે ફળ આપી રહ્યા છે. એટલે બુદ્ધિનો આશય પાછો કેવો લઈને આવેલા હતા એને આધારે વિપરીત કે સમ્યક હોય ને બુદ્ધિ અત્યારે. સમજાય? અહીંયા કહેવા શું હોય કે વટલય ગૂંચવે કર્માદ્રી. એટલે ત્યાં વિપરીત બુદ્ધિ કામ કરતી હોય તો આપણે જે પાછલા હિસાબો જે સામે આવી રહ્યા છીએ એ પાછલી ગૂંચ ઉકેલીએ કે નવી ગૂંચ પાડીએ ત્યાં. સમજાય છે? ત્યાં પાછલી ગૂંચ જમા ના કરે, પાછલી ગૂંચ ઉકેલી ના નાખીએ આપણે. ઉપરથી નવી ગૂંચ પાડીને નવા કર્મો વધારી દઈએ. વટલય એટલે શું છે? વટલય એટલે શું કે તમે હિન્દુ છે એમાંથી મુસલમાન કર્યા એ વટલાઈ ગયા, કે મુસલમાન છે એમાંથી તમને હિન્દુ કર્યા એટલે વટલાઈ ગયા. કરમ આદરી એટલે કરમના પહાડ, આદરી એટલે પહાડ લખ્યા છે. એટલે ત્યાં નવા કર્મોના બીજ તમે નાખ્યા. ટૂંકમાં કહેવાનો મતલબ આટલો છે.
નવા હિસાબ ઉભા કર્યા. જગત અપેક્ષે એટલે વિપરીત બુદ્ધિ તો જગત અપેક્ષે થોડું ફિટ નથી થયું. જ્ઞાનીની અપેક્ષાથી નથી. અચ્છા, બુદ્ધિ જગત થી અપેક્ષા કામ કરે એટલે વિપરીત છે. ના. એટલે એ અહીંયા શું કહેવા માંગે છે? જ્ઞાનીની દ્રષ્ટિએ શું છે કે જ્ઞાનીની દ્રષ્ટિએ તે સંજોગ સ્વરૂપે જ છે. અચ્છા, વાત સમજાય? બુદ્ધિ વિપરીત જગતની અપેક્ષા સમ્યક ઉપયોગ થઈ રહ્યો છે કે વિપરીત ઉપયોગ થઈ રહ્યો છે બુદ્ધિનો, કે બંને જ્ઞાની માટે સંજોગ સ્વરૂપે છે. અપેક્ષા એટલે જરૂરિયાતમાં લખ્યા છે. અપેક્ષા એટલે રેફરન્સ માટે. જગતમાં રેફરન્સ ના વિપરીત બુદ્ધિ છે. તો આ હેતુથી કયો ઓબ્જેક્ટ છે આનો? અચ્છા, રેફરન્સમાં વિપરીત બુદ્ધિ છે. ઓકે, આ ફલ આપે. ઓકે, અને પછીના છે રાગે દ્વેષે ચિત્ત જયા ચોંટ્યું જગત અવસ્થે કરમ આંધી. કરમ આંધી, જગત અવસ્થે કરમ આંધી શું કહેવા માંગે છે? એટલે રાગ દ્વેષ આધારે ચિત્ત જ્યાં ચોંટી ગયું તો ત્યાં નવા કર્મોનો બીજ પડે કે ના પડે? જગત તો કરમ ની એટલે ત્યાં જે રાગ દ્વેષ થયા ત્યાં ચિત્ત ચોંટ્યું, એ બધું શું અવસ્થિત થયું કે ના થયું? અવસ્થિત. એટલે જે અવસ્થિત થયું એટલે ત્યાં નવા કર્મોના બીજ પડ્યા કે નહીં? એટલે કર્મની આંધી ઉભી થઈ ગઈ ને, કેટલા બધા કર્મોના બીજ નાખી દઈએ. એક જ બીજ નાખીએ આપણે કે ના? આપણે જથ્થાબંધના ભાવ વેપાર કરીએ. આપણે તો રિટેલ બિઝનેસ તો શીખ્યા જ નથી. આપણે તો હોલસેલર ને પેલો C&F એજન્ટ ને એના જેવું કામ કરીએ. સમજાય? એટલે ત્યાં કર્મની આંધી એટલે કર્મના મોટા મોટા હિસાબ ઉભા કરે. અને પછી સેકન્ડ લાસ્ટ પેરાગ્રાફ છે, આમ ગવાતા માન ઉછલતા માહી ભૂપકે ધાવાગ્નિ. મમતની વચ્ચે જે કઈ બદલો ચાહે વૈરાગ્નિ. આ બદલો ચાહે વૈરાગ્નિ શું કહેવા માંગે છે? રિવેન્જ ઉભો થયું એટલે ત્યાં તમારો અહંકાર ગવાય કે માન ગવાય એટલે અંદર ભાઈ બળતરા થાય કે ના થાય? અંદર અગ્નિ જાગે કે ના જાગે? અગનજાર લાગે કે ના લાગે? આગળના લાઈન છે ને, મમતની વચ્ચે. એટલે ત્યાં મને કહ્યું, મારી સાથે આવું કર્યું, ત્યાં મારું આવ્યું એટલે ત્યાં મમતા ઉભી થઈ ને. ઉભી થાય. મારી જોડે આ વ્યવહાર કર્યો, આવો કે વ્યવહાર થતો હશે, મને આવું કરતા આવડે છે. એટલે ત્યાં રિવેન્જ ની બદલાની ભાવના આખી ઉભી થઈ જાય દ્વેષના આધારે. ઓકે, મમતાના થોડો ઘાવ પડ્યું તો મમતાના આધારે ઘાવ પડ્યો તો બદલો ઉભી થાય એવી રીતે. મમતાના આધારે ઘાવ પડ્યો નહીં, અહંકાર ગવાયું. ત્યાં અહંકાર ને મમતા, અહંકાર ને માન ગવાયું એટલે એના આધારે ત્યાં પેલું અંદર પકડાય શું કે મને આવું કહ્યું, મારી જોડે આવો વ્યવહાર કર્યો, મારી જોડે જે કહ્યું ત્યાં પેલી મમતા છે ને. એટલે ત્યાં જે બદલાની ભાવના ઉભી થાય રિવેન્જની, એટલે ભાઈ ત્યાં આગળ તમને ઠરીને બેસવા દે શાંતિથી? સમજાય? એટલે જ્યાં સુધી એ દ્વેષ પડ્યો છે અંદર ત્યાં સુધી તમને શાંતિથી બેસવાના, ઠંડકથી બેસવાના. કેમ તો કે ત્યાં આગળ સામેની વ્યક્તિ કરતા સ્વરૂપે જ દેખાય કરે. એટલે જ્યાં સુધી સામાન્ય વ્યક્તિ કરતા સ્વરૂપે દેખાય ત્યાં સુધી તમે કઈ સીટ પર બેઠા છો? પૂતગલની સીટ. એટલે કશ્યપજીની સીટ પર જ બેઠા, સુધાર્થભાઈ સીટ પર બેઠા નથી ને. એટલે શું હતું કે ત્યાં પેલો વૈરાગ ની અંદર ભભૂક્યા જ કરે, ચાલુ રહે. એનું એ એક્સટિંગ્વિશ ના થાય ત્યાં સુધી. બરોબર છે. કમી ના જાય ત્યાં સુધી. બરોબર છે. અને પછી પૂછું લાસ્ટ પેરાગ્રાફ, પછીના પેરાગ્રાફ, વિનાશી ચીજમાં સુખ કલ્પી બળક બાળે પંચાગ્નિ. આ પંચાગ્નિ થોડું સમજાવો. પંચાગ્નિ કેવી રીતે બાળે અને ઠંડક કેવી રીતે છે પંચાગ્નિ માટે થોડું બતાવો. એટલે અહીંયા શું કહેવાય પંચાગ્નિ એટલે શું હતું કે આ 5 તત્વોનું જે બનેલું છે એવું કહ્યું ને. શરીર છે, ભૂતગલ છે, શું છે તો 5 તત્વોનું બનેલું છે કે એ અહીંયા આખું જ બાર જ આપણને.
આ ડિક્શનરીમાં એટલે વિનાશી સુખમાં વિનાશી ચીજમાં સુખને કલ્પી, એટલે ત્યાં આપણે સુખની કલ્પના કયા ભાગમાં કરી તો કે વિનાશીમાં. હાજી. કે જે આવીને જતું રહ્યું છે એમાં આપણે સુખની માન્યતાનું આરોપણ કરેલું છે. એટલે જે આરોપણ કરેલું છે એ આરોપણ કરેલું સાચું ક્યાં સુધી રહે કે જ્યાં સુધી એ ચીજ તમારી જોડે છે ત્યાં સુધી સુખ લાગે તમને. જેવી એ ચીજ જતી રહી એટલે પછી સુખ રહે કે જતું રહે? આ બરાબર છે, પણ આ 5 પ્રકારની અગ્નિ આપુતજી નિમેશાનંદજી કીધું છે. એટલે પાંચ પ્રકારની જે અગ્નિ છે પંચાગ્નિ, એટલે બીજો ક્યાંનો મિનિંગ થતો મને ખ્યાલમાં નથી. દીપકજી કે તમને કઈ ખ્યાલમાં છે દાદા કે કહ્યું હોય? આ ડિક્શનરી પણ લખ્યા છે થોડું શોર્ટમાં. ગ્રહપત્ય, આવનીય, દક્ષિણ, સભ્ય અને સત્ય, એમ 5 પ્રકારનું અગ્નિ. ઓકે, કોઈની અને થોડું ડિટેલમાં થઈ જાય. અને પછી લાસ્ટ અત્યારે પંચાગ્નિ તો પેન્ડિંગ રાખો, પછી જોઈને કહેશું તમને. અને પછી લાસ્ટમાં પૂછું, નિજ સ્વરૂપના રમના વિના ના આવે કદીએ સત્સ્વાંગી. સત્સ્વાંગી શું છે? એટલે સતનો જ સ્વાંગ છે એમ, એટલે સત સ્વરૂપમાં જ રમણા છે, એટલે સત સ્વરૂપમાં જ પોતાનો વાસ છે, એમાં જ રહે છે એમ. સતમાં સત સ્વરૂપના એટલે નિજ સ્વરૂપની રમણા વિના ના આવે કદી સત્સ્વાંગી. એટલે સતનો જે આસ્વાદ છે, સતનો જે સ્વાદ છે એ ટેસ્ટ ખરેખર આવે ક્યારે? કે ભાઈ મારી રમણતા નિજ સ્વરૂપમાં હોય ત્યારે. સત્સ્વાંગી એટલે સતનું સ્વાદ, એટલે સતના પક્ષમાં જ એમ. સત પક્ષી થયા આપણે તો પેલો ટેસ્ટ આવે ને ત્યાં આગળ. આમાં મને 3 શબ્દ લાગે છે કે સત પ્લસ સ્વ પ્લસ અંગ. સત સ્વાંગ એટલે વેશ લેવો એમ. સ્વાંગ એટલે સ્વાંગ નો અર્થ એ રીતે લેવો હોય કે આ વેશ આપણે લીધો હોય. ડિક્શનરી મિનિંગ શું છે ખબર નહીં, પણ મને આવું સમજાય. વેશ એટલે સત આપણે સત સ્વરૂપ છે, એ સત સ્વરૂપમાં જ આપણે રહ્યા તો પેલી રમણતા થાય ને. સ્વરૂપની રમણતા ક્યારે થાય? કે મિનેશ થવાને બદલે મિનેશ શું એમ માનવાને બદલે ત્યાં મારો સ્વાંગ એટલે હું વેશ ત્યાં આગળ મિનેશ ને બદલે મારા પોતાના સ્વરૂપ ન લઉં. આપને થોડું ખબર નહીં પડતી. આપને શું છે વેશ ક્યાં બતાયા આપને? વેશ એટલે આપણે ડ્રામામાં જે રોલ કરતા હોઈએ. હા, તો કે હું મિનેશનો રોલ કરતો હોઉં તો ત્યાં હું સતનો રોલ કરું છું કે પૂતગલનો રોલ કરું છું? અચ્છા વેશ. હા, વેશ. એટલે આ સંદર્ભમાં જાય છે એ વસ્તુ સ્વાંગ એટલે સ્વાંગી. અચ્છા, સતનો વેશ. અચ્છા, વેશ. ઓકે. તો ત્યાં આગળ યથાર્થ સ્વરૂપે ફિટ થાય ત્યાં આગળ. અચ્છા, હા. સતનું વેશ, સતનું ડ્રેસ. એટલે સતનો વેશ એટલે આપણે સતમાં જ ટૂંકમાં પોતાના સ્વરૂપના પક્ષમાં રહ્યા. પોતાના સ્વરૂપમાં, મિનેશના પક્ષમાં નહીં એમ, એટલે પૂતગલના પક્ષમાં નહીં. ઓકે, બરોબર. એટલે ત્યાં પછી વિનાશી ચીજમાં સુખની કલ્પના ના હોય. એટલે પછી ત્યારે કોઈ જાતના બળતરા રહે નહીં એને. બરોબર છે. ધન્યવાદ. સમજાય? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ મેનેશાનંદજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. મેનેશાનંદજી, આપણે ઓલી પ્રાર્થનામાં એવું આવે છે ને સવારે કે ઉદય કર્મ આજે ફળ આપવા માટે તૈયાર થયું છે વાળું, તો એમાં પ્રમાદવશ અજાગૃતિએ કરીને જોવા જાણવાનું ચૂકાય તો શૂટ ઓન સાઇડ પ્રતિક્રમણ કરવાની દાદા ભગવાન મને શક્તિ આપજો. તો આમાં પ્રમાદ
અને અજાગૃતિમાં શું ડિફરન્સ છે? અને આપણે જે શૂટ ઓન સાઇટ કરીએ છીએ કહીએ છીએ દાદા ભગવાન આપણે શક્તિ તો માંગીએ છીએ, પણ એ શૂટ ઓન સાઇટ નહીં થયા એના પણ પ્રતિક્રમણ પછી આપણે કરવાના? એટલે ખરું ત્યાં શૂટ ઓન સાઇટ ના થાય એટલે તમે પાછળથી પ્રતિક્રમણ કર્યું એટલે શૂટ ઓન સાઇટ નું પ્રતિક્રમણ થઈ ગયું ને જોડે થઈ ગયું. બરાબર. તમારી સમજણમાં આવ્યું કે ભાઈ આ ભૂલ થઈ ગઈ હતી, એ દેખાયું, સમજાયું એટલે ભાઈ તમે એને ધોઈ નાખો કે ના ધોઈ નાખો? હા, ધોઈ નાખીએ. ધોઈ નાખ્યો એટલે જાગૃત થઈ ગયા તમે. હા, કિંમત છે કઈ જાગૃતિ હોતી એની કિંમત છે. એટ અ ટાઈમ જાગૃતિ, શૂટ ઓન સાઇટ જાગૃતિ તો જ્ઞાની ને વર્તી હોય. જ્ઞાનીની દશા તો કેવી હોય તો કે એમને તો અંદર પેલું ફણકો ફૂટે ને ત્યાંથી એમને પ્રતિક્રમણ ચાલુ થઈ ગયા હોય. એટલે પેલો એટમ બોમ્બ ફૂટવાનો હોય તો બહાર પેલું સુરસુરિયા જેવો અવાજ આવે. જ્ઞાનીની દશાની વાત કરું. સમજાય ને? આપડે તો એટમ બોમ્બ ફૂટી જાય, અમે વાગે કરે, બૂમા બૂમ કરે, પછી ખબર પડે કે આ તો વાગી ગયું એને. એટમ બોમ્બ ફોડે આપણે. સમજાય? ખરેખર બરાબર છે. શૂટ ઓન સાઇટ એટલે શું કે ત્યાં જેવું ઊભું થાય છે એની સાથે ત્યાં એની દવા ચાલુ થાય. એટલે ત્યાં જે અગ્નિ જેવો સળગ્યો હોય એની સાથે જ પેલું ફાયર એક્સટિંગ્વિશર ચાલુ થઈ જાય. બરાબર. વાત સમજાય? શૂટ ઓન સાઇટ માં ખરેખર રિયલ અર્થ એવો થાય કે જેવો ફણકો ફૂટ્યો, અગ્નિ પ્રજ્વલિત થયો, એની સાથે જ એને ઓલવવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય. મોટો ભડકો થાય ને પછી આપણે પેલો એક્સટિંગ્વિશર શોધવા જઈએ એવું નહીં. પાણી શોધવા પછી જેવું ને જેવો સળગાય સાથે ત્યાં દવા થઈ જાય એટલે આગળ વધે જ નહીં અગ્નિ. એ શૂટ ઓન સાઇટ કર્યું કહેવાય. અત્યારે મહાત્માની સ્થિતિ કેવી છે કે પેલું સળગે ને પછી આપણે દવા કરીએ. વાત સમજાય? ને જ્ઞાનીની દાદા વગરની દશા કેવી રીતે કે ત્યાં તો પેલો ફણકો ફૂટે એની સાથે એમનું શૂટિંગ ચાલુ થઈ જાય. ત્યાં આગળ એની પર એટેક ચાલુ થઈ જાય, પ્રતિક્રમણ ચાલુ થઈ જાય એમના. એટલે દેખાતાની સાથે જ ત્યાં આગળ આપણે એને બુજાવી નાખીએ. વાત સમજાય? અમીબેન ઓફલાઈન થઈ ગયા લાગે છે. કનેક્શન કનેક્શન સ્ટેબલ હતું શરૂઆતમાં. હા સ્વામીજી, એટલે આપણે એવી દશામાં રહેવાની શક્તિ માંગીએ છીએ દાદા પાસે ને? એટલે દાદા ભગવાન આપણને દશામાં બેસાડ્યા જ છે. ફેર કેટલો છે કે દાદાની કર્મોની ટાંકી મોટા ભાગની ખાલી થઈ ગયેલી આપણી ટાંકી છલકાતી હતી ના જ્ઞાન પ્રાપ્ત થયું છે આપણને. એટલે દાદા ભગવાન આપણને આ સાધન આપી દીધું શૂટ ઓન સાઇટ નું એમ. પણ આપણે આપણી સમજણ એનો ઉપયોગ કરીએ છીએ. સમજાય? તો કે બરાબર એ જે સમજણ પરનું જે આવરણ ખસતું નથી એના આધારે પેલો પ્રમાદ ના જાગૃતિ વર્તે છે. એટલે પક્ષ જ્યાં સુધી બદલાય નહીં ત્યાં સુધી જાય નહીં ને, એ સંજોગ ખસે નહીં ને. હા, નહીં ખસે. બરાબર. એટલે અહીંયા આપણે કહીએ છીએ કે ભાઈ આ પાછલા અજ્ઞાનની ચિકાસને કારણે આ બધું થયું એમ. તો કે અત્યારે પાછલા અજ્ઞાનની ચિકાસ કહી એટલે શું કે અત્યારે અજ્ઞાનના પક્ષમાં છીએ આપણે? કે ના, અત્યારે એના પક્ષમાં નહીં આપણે. સમજાય? એટલે પાછલી સમજણ અત્યારની સમજણ બંને સાથે કામ કરી રહી છે. એટલે જે ફળ આપી રહી છે, પરિણામ આપી રહી છે, પાછલી સમજણનું ફળ છે. અત્યારે જે પ્રતિક્રમણ થાય છે અથવા ત્યાં આગળ આપણો જે અભિપ્રાય બદલીએ છીએ એ અત્યારનો નવો પુરુષાર્થ છે. નવો પુરુષાર્થ છે. બરાબર. એટલે જેટલો વહેલો થાય
એટલે જાગૃતિ વિશેષ કહેવાય. બરાબર. એ જાગૃતિ એટ અ ટાઈમ રહ્યું તો જાગૃતિ વધારે. એટલે એ ધીરે ધીરે એટ અ ટાઈમ થવા માંડે. ના થાય. બરાબર. જેમ જેમ ભૂલો સમજાતી જાય, ભૂલનો પક્ષ છૂટતો જાય, એ ભૂલ ખૂચ્યા કરતી હોય. 5 મિનિટે રહેતી હોય તો 5 મિનિટ એને ખૂચ્યા કરે નિરંતર. આપડે તો પૂર આવે ને દરિયામાં પાણી પહોંચી જાય પછી તો ખબર પડે કે આ પૂર આવીને ગયું એમ. એટલે ભાઈ કાદો ઉલચવો પડે ને. એટલે ત્યાં આ બધી દવાઓ કરવી પડે. પણ દાદા ભગવાનની દશા કેવી હતી તો કોઈ ખરેખર તો કેવું હતું કે પોતે નિરંતર પોતાના આત્મ સ્વરૂપમાં જતા હતા 24 કલાક. પણ છતાંય એ આપણને સમજાવવા માટે કે છે અમારે એના પ્રતિક્રમણ કરવા પડે. ખ્યાલ આવે છે? બરાબર. હા. એ કઈ અપેક્ષા કરે છે કે જે પરિણામ આવ્યું એ પાછલા અજ્ઞાન નું ફળ છે ને. એટલે એ વખતે એનો પક્ષ લીધેલો હતો. એ પક્ષ લીધેલો હતો એટલે એટલા પૂરતું પ્રતિક્રમણ ત્યાં ખપે. ઓકે, રાઈટ. અત્યારે તો પક્ષ છે જ નહીં એમને. બરાબર છે. પણ છતાં પેલો જે જાણતા અજાણતા જે પક્ષ લેવાયેલો હતો. હા, એટલે એ પક્ષ બદલવા માટે, અભિપ્રાય બદલવા માટે ત્યાં આગળ એનું પ્રતિક્રમણ, આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન છે. બરાબર છે. કરેક્ટ. અને જે આપે કીધું ને કે ઓલું 5 મિનિટ સુધી ખૂચવું જોઈએ, એટલે એક્ઝેક્ટ પ્રતિક્રમણ અંદરથી રૂટ કોઝમાં થાય. બરાબર છે. એટલે એ બળતરા રહેતી હોય, કાંટો વાગ્યો હોય પગમાં, તો જ્યાં સુધી કાઢીને ત્યાં સુધી ખૂંચે કે ના ખૂંચે. ત્યાં આપણે કહીએ વ્યવસ્થિત છે. હા, ખૂંચે. બરાબર. ત્યાં એવું કહ્યું કે વ્યવસ્થિત છે, ચાલો જોઈએ કેટલો હિસાબ છે, એની જાતે નીકળે છે કે નહીં એવું જોઈએ. કોઈ કાઢવાવાળો આવે છે કે નહીં. ના. ત્યાં કેવા જાગૃત થઈ જાય છે. બરાબર. તો કે હું અહીંયા મિનેશ ને એનો વ્યવહાર ખૂંચતો હોય તો એ વ્યવહારની દવા કરે ને. ઉકેલ ક્યારે લાવે? એ ખૂંચતો હોય ત્યાં સુધી. તો જ એને વિચાર કે આનો ઉકેલ લાવો આપણે. એટલે બીજી રીતે કહ્યું હતું કે પાટલી જે સમજ હતી, પાટલું જે અજ્ઞાન હતું એનો પક્ષ છૂટે તો કામ થાય બધું. તો પેલો પક્ષ લે નહીં ત્યાં. એક્ઝામ્પલ. બરાબર. આજે સવારે અમારા પતિદેવ એમની પ્રકૃતિ એવી જ છે કે એમને હમણાં ને હમણાં જ થઈ જવું જોઈએ એટ અ ટાઈમ. હમણાં કીધું હમણાં જ લખી લેવું જોઈએ, હમણાં કીધું તો હમણાં જ પૈસા ટ્રાન્સફર થઈ જવા જોઈએ. એટલે એમાં એમના હિસાબે નહીં થયું તો આવે જ. આવે. તો આજે એવું થયું સવારે, એમ ખાલી મને કીધું કે ડાયરીમાં લખી લેવાના છે કે આ ફલાણા ભાઈને આટલા અમાઉન્ટ આપેલા છે. સારું, લઈ લઈશ. પણ હું તો કામમાં લાગી ગઈ એટલે 15-20 મિનિટ પછી જતી વખતે બોલા, લખ્યું તે? મેં કહ્યું અરે સોરી, લખું જ છું. એકદમ માઇન્ડમાંથી નીકળી ગયું. મેં કીધું ઓલું કામ કરવા લાગી ગઈ ને તો પ્રસાદી મળી કે તમારા લોકોને આમ છે તેમ છે, કીધું છે એ ટાઈમે નથી કરતા, આમ છે. ત્યારે એ સંજોગ આવ્યો ને ત્યારે અંદરથી એમ થયું કે 2 મિનિટ તો થયું, અંદર 1 સેકન્ડ કે ભાઈ એટલી શું ઉતાવળ છે, કરી લઈશું. ને એ બી ખબર છે કે એમની પ્રકૃતિ છે એટલે એ પણ જોવાની છે. અને પછી થઈ ગયું. પછી આપે કીધું ને કે ખૂચવું જોઈએ બહુ ટાઈમ સુધી, તો ત્યારે તો પછી કહ્યું કે ઠીક છે, ચલો પ્રતિક્રમણ કર્યા એમના. અને અમે આજો આ હિસાબ આવ્યો અને તમારી જ ભૂલ હતી. એ ટાઈમે નહીં થયું એટલે એ કુદરતે નહીં કરાયું એ ટાઈમે કે ભાઈ કીધું 2 મિનિટમાં કરું છું, પણ એ 2 મિનિટમાં થયું નહીં તો એ શું કહેવાય? મેં 2 મિનિટમાં લખું છું પણ એ રહ્યું નહીં 2 મિનિટ પછી. એટલે જો દાદા ભગવાન એક સરસ દાખલો આપો. હા. દા કે ભાઈ અમે ત્યાં પેલું ખલચીકરના ખાંચામાં સત્સંગ કરવા માટે આવ્યા, બેઠા છીએ ત્યાં. હા. તમે ગલીમાં એન્ટર થતા હો
કોઈ તમારી બેનપણી આવે ને કહે કે અત્યારે બેસી જાઓ મારી સ્કૂટર પર કે ગાડીમાં બેસી જાઓ, બહુ અર્જન્ટ કામ છે, તો તમે શું કહો? તમે કહો કે હવે 2 મિનિટ દર્શન કરીને તરત જ આવી જવું, બેસી છે નહીં? હા, એમ જ કહીએ. બરાબર. પહેલા તો એમ કહીએ, પણ છતાં કે ના બહુ અર્જન્ટ છે, બેસી જ જાઓ, તો શું કરવાનું? દર્શન છોડવાના, જતા રહેવાનું? હા, બેસી જવું જોઈએ, દર્શન છોડી દેવા જોઈએ. કે દાદા ભગવાન શું કહે છે, ભાઈ જેનો પહેલો ક્લેમ ઉભો થયો એનો ક્લેમ પહેલા સેટલ કરી દેવાનો. હા, બરાબર છે. હા, તો ત્યાં આપણે એવું નહીં જોવા કે ભાઈ એમની પ્રકૃતિ આવી છે, કાયમ આવું જ કરે છે, તો કે બધી આપણે નોંધ રાખી. હા, સમજાય? હા, સમજાય. એટલે પછી નોંધ ધોવા માટે અલગથી પ્રતિક્રમણ કરવા પડશે ને? રાઈટ. હા, આ પણ એક પ્રકારની નોંધ જ છે. કેમ? હા, નોંધ જ કહેવાય ને. થોડી ધીરજ રાખવી જોઈએ ને, એમાં શું ફેર પડે છે? હા, ભાઈ અહીંયા આપણને એને જ સમજાતું ભાઈ હમણાં ક્લેમ ઉભો થયો, એ ક્લેમ સેટલ કરી નાખે તો ભાઈ એમનો ક્લેમ ઉભો રહે ત્યાં આગળ. હા, તો નહીં ઉભો રહેતે. બરાબર છે. જો કોઈની પ્રકૃતિ ઉતાવળી હોય, કોઈની ધીરજ વાળી હોય. હા, એટલે દાદાએ શું કહ્યું, કોઈ ધીમેથી ઉતાવળ કરજો. બરાબર. વાત સમજાય? હા, ધીમેથી ઉતાવળ એટલે શું થાય કે ત્યાં નોર્માલિટી. હા, બરાબર. એવું આપણે અમીબેનને કહ્યું કે છે તો ધીમેથી ઉતાવળ કરજો કે. હા, પણ સ્વામીજી આમાં એક વસ્તુ હજી સમજાવો કે અમારે જે આવ્યું હોય ને ઓર્ડર અમારા પતિદેવથી, એટલે અમે એલર્ટ જ હોઈએ, કેમ કે અમને અનુભવ પણ છે આટલા વર્ષોનો. તો આપણે હવે એમાં તો લેઝીનેસ કે રાખીએ નહીં કે ભાઈ એમને કીધું છે ને એ કામ પહેલા પછી બધી વાત. તો પણ કેમ એ થઈ ગયું, તો એ હિસાબ હશે કે હવે એમ થાય કે પછી સાંભળવાનું એક કાળ હશે કે ભાઈ આ ઉદયકરમાં ભોગવટો લખેલો હશે ત્યારે, ને તો એટ અ ટાઈમ કરીએ ના 2 મિનિટમાં ઊભી થાય એટલે પેલા એ જ કરવું છે, બધું કામ સાઈડમાં પેલા જે એમને કીધું છે એ કરવું છે, અંદરથી પૂરી નક્કી છે કે એનું જ કામ પેલા કરવું છે. એટલે અહીંયા તમને પેલું સમજાય ને કે એમની પ્રકૃતિ છે પંક્ચ્યુઆલિટી વાળી. હા, પંક્ચ્યુઆલિટી વાળી છે. આ કામ લીધું એટલે પેલો કરી જ નાખવાનું. હા, હવે એ વસ્તુ આપણને સમજાતી નથી કે દેખાતી નથી. બરાબર. આપવા તો શું દેખાય કે ઉતાવળી છે, કાયમ આવું જ કરે છે. એવું જોઈએ છે. પણ ત્યાં આપણને એવું સમજાય કે ભાઈ આપણું મન આપણને પોલ મરાવે છે આમ કહીને કે ભાઈ કરીએ છીએ, થોડી વાર 2 મિનિટ 5 મિનિટ મોડું કરશું એમાં શું ફેર પડે છે? બરાબર છે. સમજાય? એટલે બીજી રીતે કે તો એ જે પંક્ચ્યુઆલિટી વાળી જે પ્રકૃતિ છે એ એક જાતની સિન્સિયરિટી છે ને. હા, સિન્સિયરિટી જ છે. તો કે હવે આપણને કેટલું સારું શીખવાડે છે કે હવે તમે સિન્સિયર હો તો તમારે બધે કામ થઈ જાય ફટાફટ. કામ થઈ જાય. બરાબર છે. પોઝિટિવલી તો સારું જ છે એ રીતે તો. ત્યાં આપણે આ રીતે પોઝિટિવ લેવાનું. એટલે બીજી રીતે દાદા શું કહ્યું કે તમે એક જગ્યાએ સિન્સિયર હો તો પછી બીજા બધે તમે સિન્સિયર રહી શકો. હા, સમજાય? સમજાય. તો તમારે તો કેટલું સહજ, એક જ જગ્યાએ સિન્સિયર રહો તો કામ બધે થવા માંડે ને. હા, બરાબર છે. એટલે ત્યાં અમીબેનને કહેવાનું કે આપણે અહીંયા સંસારમાં કમાણી કરવા માટે આવ્યા. કમાણી થાય ક્યારે? જે પેલો સંજોગ એનો પેલો ઉકેલ લાવવાનો ને, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ કરવાનું ને. હા, બરાબર છે. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ કરવાનું. ના, ફર્સ્ટ વાળું જ. એટલે જ્યાં ક્લેમ વાળું હોય ત્યાં ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ કરવું પડે. હા, બરાબર છે. સમજાય? તો તમે કુકર મૂક્યું હોય ભાઈ ત્યાં પર ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ કરવા ના જવાય કે ભાઈ ચાલો ના મેં મૂકેલો તરત વિસલ વાગી જ જવી જોઈએ. બરાબર. એ તો એના ટાઈમ જ વાગે ત્યાં. હા, સમજાય? પણ જ્યાં ક્લેમ ઉભો થાય છે ત્યાં શું હતું કે તે ક્લેમ વાળી ફાઇલમાં શું હતું કે પહેલાનો ઉકેલ આવી ગયો. એટલે દાદા પેલો જે દાખલો આપ્યો ને કે ભાઈ ત્યાં એનો ક્લેમ ઉભો થયો કે ના ભાઈ હમણાં બેસી જાવ તો કે પહેલા તમારે ત્યાં જવાનું. પણ એ નહીં જવાયું એ શું કારણ? એ બતાડો મને. એનું કે પૂરું હતું કે બસ અહીંયાથી ઉઠીને સીધું ત્યાં જ જવાનું છે, તો એ ગઈ કેમ નહીં અમે ત્યાં? એટલે પહેલી વસ્તુ સમજી લો કે તમારો ઉકેલ લાવવો હોય તો તમારે એને ભૂલ સ્વરૂપે જોવાનું. ઓકે. કે ભાઈ આમાં ના ગયા એ મારી ભૂલ હતી. અચ્છા, બરાબર. સમજાય? તો તમે એમાંથી બહાર નીકળી શકશો.
બરાબર, એ સ્વીકાર કરી લેવાનું છે. હવે થર્ડ પાર્ટીએ શું જોવા કે આ હિસાબ આવો હતો, સંજોગ આવા હતા, એમના પાછલા હિસાબ આવા હતા એટલે માટે આવું થયું છે. ઓકે. પણ તમે જો એવી રીતે જુઓ કે ના ભાઈ આ તો મારો ડિસ્ચાર્જ હતો ને. ના ના, એવું તો જોઈએ જ નહીં આપણે. એટલે આ તો સમજવા માટે કહું છું હા હા, કે ભાઈ અજાણતા આપણે રીતે રક્ષણ કરવા કે આપણી ભૂલનું પ્રકૃતિનું ક્યાં કરે. હા ના, બરાબર છે સ્વામીજી. હું આપને શું કહું છું, હા મિનેશાનંદજી, હા, આ પેલું એમ કીધું છે ને, કાલ કરો છો, આજ કરો છો. એ તો બરાબર છે કે નેવર પ્રોક્રેસ્ટિનેટ. આ બધાને ક્યાં મૂકવાનું કે પછી શોધવાનું કે ઘી ના લીધે તપેલું કે તપેલાના ઘી પછી ઘી ઊંધું કરી નાખવાનું. તો ઊંધું કઈ જો પછી ખબર પડે ને. એટલે અહીંયા આપણે માર ખાવાનો ધંધો નથી કરવાનો. હા મિનેશાનંદજી, આપણે કેટલી વખત શું કરીએ છીએ, મારાથી જે થયું ને તે ભૂલ નથી ને એના માટે હું રિસ્પોન્સિબલ નથી. હાલે એટલે એટલા માટે અમે બંને કહ્યું ને, શોર્ટકટમાં આમ કરી દીધું, જવાબ આવી ગયો. કાન પકડી લીધા કે જવાબ આવી ગયો. એટલે ત્યાં ઉકેલ આવી જાય તરત. હા બરાબર. ત્યાં એવું નહીં કે હું આ કામમાં પડ્યો ભૂલી ગઈ. અને જો તમે કારણ બતાડો ને તો એ વધારે ગરમ થાય. હા વધારે ચાલે, બરાબર છે. ત્યાં આપણે ફ્યુઅલ નાખ્યું અને પેટ્રોલ છાંટ્યું. હા, અને એ તો હવે અનુભવ જ શીખડાવી દીધું છે કે હવે ક્યાં આપણે હથિયાર મૂકી જ દેવાના. ભાઈ સોરી, જરાક ઓલું કામમાં ભૂલી ગઈ. મૂક્યા નહીં, એ મહત્વની વાત છે. એટલે અમે બેન શું છે કે જે તારણ નીકળવું જોઈએ ને એ તારણ સ્વરૂપે નથી નીકળ્યું. સ્વામી, મારો પ્રશ્ન અહીંયા એ જ થાય છે કે આપ કહો છો ને, એક્ઝેક્ટલી એ જ છે કે આ ભૂલ અમીની જ હતી, મારી જ ભૂલ કે સ્વીકાર બી થયો કે એમને કીધું એ જ ટાઈમે કરી લેવું તું ઊભી થઈને. પણ ત્યાં જવાના બદલે હું બેડરૂમમાં બ્લેન્કેટ સંકેળવા કેમ આવી ગઈ? બસ આટલું જ ડિફરન્સ થયું કે એમને ત્યાં જવાનું હતું, ડાયરી ખોલીને લખવાનું હતું, અને હું બ્રેકફાસ્ટ કરીને એમને મને કીધું તું બ્રેકફાસ્ટ કરીને સીધું પેલા આ ડાયરીમાં લખ. મેં કીધું હા, એ જ કરું છું. અને બધું બીજું કઈ હતું પણ નહીં માઇન્ડમાં, અને તરત ત્યાંથી હું ઉઠીને બેડરૂમમાં બ્લેન્કેટ સંકેળવા આવી ગઈ. એટલે એટલા જ સેકન્ડમાં એમને અંદરથી જોરથી બૂમ પાડી કે તને આ કામ કીધું છે ને પેલા. મેં કહ્યું અરે એકદમ માઇન્ડમાંથી સ્કીપ થઈ ગયું. મેં કીધું સોરી એમ કરીને હું લખવા બેસી. એટલે પછી તો એ લખી લીધું, પછી જે ભોગવટો આવ્યો ને 10 મિનિટનો, એ હું જાણવા માંગુ છું કે એટલે ભોગવટો આવ્યો કેમ? તમે અમી બંધ થઈ ગયા હતા માટે. હા પણ ત્યાં અમીબેને તારણ કાઢ્યું. હા, જો અમીબેન ત્યાં તારણ કાઢે કે ખરેખર આ મારી જ પાછલી ભૂલનું પરિણામ હતું. ખરેખર તો પતિદેવ મને મારી પાછલી ભૂલમાં છોડાવવા માટે આ રીતે વ્યવહાર કર્યો એમણે. હા, તો પછી તારણ નીકળે કે ભાઈ ના ભાઈ પહેલો જનો ક્લેમ ઉભો થાય એનો મારે પહેલો ક્લેમ સેટલ કરી નાખવો છે. બરાબર. એ તારણ સ્વરૂપે નીકળે તો પછી ત્યાં બીજી વાર એવો સંજોગ આવે તો એ તારણ હાજર રહેતો. હા, એ તો બરાબર છે. આમ તમે કહો છો કે આ બધી વસ્તુ મને સમજી જ ગયેલી છે કે ભાઈ અમને એ કહે એટલે મારે પેલું કરી જ નાખવાનું. હા, પણ તારણ સ્વરૂપે નીકળ્યું નથી માટે ત્યાં બીજી વસ્તુને પ્રાયોરિટી અપાઈ જાય છે. ઓકે, રાઈટ બરાબર. હા, હવે આ જ વસ્તુ તમે અહીંયા નિશ્ચયમાં એપ્લાય કરો. તો કે નિશ્ચયમાં જેમ જેમ તારણ નીકળતા જાય, વ્યવહારના જે અનુભવ થતા જાય એમાં ત્યાં પેલા તારણ નીકળતા જાય, ને ફાઇલનો બ્રેકનો પક્ષ છૂટતો જાય, તો એટલું નિશ્ચયમાં વધારે હોય કે ના રહેવાય ભાઈ? હા, રેવાય. ત્યાં તારણ નીકળે પૂતગલનો પક્ષ છૂટે ને, અમીબેનનો પક્ષ ત્યારે છૂટે ને. હા, ત્યારે જ છૂટે. બરાબર. એટલે અહીંયા તારણ કાઢતા શીખે તો એ તારણ કાઢવાનું આપણે બીજી જગ્યાએ એપ્લિકેશન કરી શકીએ ભાઈ. હા, બીજી જગ્યાએ થાય તો પેલી કમાણી છે. એટલે આજે તમારા પતિદેવને સાંજે મીઠાઈ જમાડો, શીરો બીરો બનાવીને ભજીયા, કે ભાઈ આજે તમે મને બહુ સારી કમાણી કરાય કે મને તારણ કરતા શીખવાનું મળ્યું તમારા નિમિત્તે. શીખવાનું મળ્યું, બરાબર છે. દિનેશજી એ તો એમ કે છે કે હું જે કહું છું તે નથી કરતા ને, નથી કેતો એ બધું કરો છો. આ કોણે કરવા કીધું તું? આગળ જઈએ. વાત તો સાચી છે. પેલું દોડડા પણ કેમ કરો છો એવું કે છે. એટલે આ વસ્તુ ત્યાં આપણે ત્યાં સમજવાની આપણે કે વ્યવહારમાં આપણે શું કરતા હોઈએ કે આપણી ડિઝાઇનના આધારે જ ચાલતા હોઈએ, વ્યવસ્થિતની ડિઝાઇનના આધારે જ ચાલતા. ત્યાં પેલું સમજાતું નથી આપણે કે વ્યવસ્થિત સંજોગ મોકલ્યો છે.
મોકલ્યો છે. બરાબર. સમજાય? એટલે આ પ્રમાદ ત્યાં આવ્યું. પ્રમાદ ના કહેવાય આને. આ તો જ્ઞાનની સમજણ પાકી થયેલી નથી, એટલે એના આધારે પેલી અજાગૃતિ છે. અજાગૃતિ છે, બરાબર. પ્રમાદ તો તમને કશું કરવાની ઈચ્છા ના થાય ત્યાં. ઓકે. એટલે આખી વસ્તુ અલગ થઈ ગઈ. બરાબર. એટલે તારણ કાઢી લેજો તો પછી પ્રોગ્રેસ થાય આગળ. હા, સરસ. જય સચ્ચિદાનંદ. તારણ કાઢ્યું કોને કે પછી ભૂલી ના જવાય. હા, બરાબર છે. એટલે અત્યાર સુધી ભૂલી કેમ ગયા? તારણ સ્વરૂપે નતું નીકળ્યું માટે. તારણ સ્વરૂપે નતું નીકળ્યું. ચાલો, ઓલ ધી બેસ્ટ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ સો મચ. જય સચ્ચિદાનંદ. પ્રજ્ઞાબેન. જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ. હવે પેલું વાત થઈ ને હેમાબેન સાથે કે દાદાને પેલું ઝાડ ઢોળાઈ તો પછી એ આખું ભૂતકાળ જ થઈ ગયો, એ પતી ગયું. એટલે એ મારે સમજવું હતું કે વર્તમાનમાં જ હોય ને મારે કેવું થાય કે કંઈક દિવસ દરમિયાન બન્યું હોય ને તેને વાગોળ્યા કરે કે કંઈક સારું બન્યું હોય કે ખોટું બન્યું હોય તો એ કોકની સાથે વાત થાય ને તો કહેવાતું હોય. એટલે આમાં કઈ રીતે જ્ઞાની કેવું હોય છે? જ્ઞાનીને આમાં જ્ઞાનીને કોઈ જાતનું લીકેજ ના હોય. હા. પોતાનો જે હિસાબ આવ્યો એ પોતે ત્યાં આગળ એને સેટલ કરી નાખે એકાઉન્ટમાં. બરાબર. સમજાય? આપણે લીકેજ કરીએ, આપણે બીજાને કહીએ એટલે શું થયું કે લીકેજ થયું. એટલે જ્ઞાની પોતે કેવા કે 100% કમાણી પોતે જાતે જ કરી લે. બીજાને કમિશન લેવા ના દે. બરાબર. પણ એમને કેવું કે થયું એટલે એટ ધેટ મોમેન્ટ એ પાસ્ટ જ થઈ ગયું, પાસ્ટમાં જતું રહ્યું. જેવી ચા ઢોળે એની સાથે ભૂતકાળ થઈ ગયો કે નહીં? હા, થઈ ગયો. એટલે દાદા ભગવાન ત્યાં ભૂતકાળને વાગો રે કે વર્તમાનમાં કમાણી ચાલુ રાખે? હા, વર્તમાનમાં રાખે. તો ત્યાં જુએ કે ભાઈ આ બેન કેવા છે, જાગૃતિ નથી, ધ્યાન તો રાખવું છે ને મુકતા. હા, ના એવું ના, એ ના જુએ. મારા ધોતિયા પર ડાઘોય નહીં જાય. ના એવું બધું એ ના વિચારે. ના સમજાય? હા. ઉપરથી દાદા પૂછે ભાઈ તમે દાજ્યા નથી ને? હા. પોતે દાજા છે એવું તો બોલે જ નહીં. રાઈટ. ચા ગરમ કરે દાજ્યો એવું તો બોલે જ નહીં. ઉપરથી આપણને પૂછે તમે દાજ્યા નથી ને, જે આજુબાજુ કુટની પર પડી હોય. હા, બરાબર. એટલે અહીંયા શું હતું કે અહીંયા આપણે આ વસ્તુ સમજ હતી કે ત્યાં આપણે બહાર કહીએ એટલે શું થયું કે લીકેજ થયું. કેમ તો કે આપણે હજુ હૂંફ શોધીએ છીએ બીજાની. હૂંફ શોધીએ છીએ, બરાબર. અથવા ત્યાં આપણે કોઈ આશ્વાસન આપે, આશ્વાસન શોધીએ છીએ આપણે. અથવા આપણે સામેની વ્યક્તિને આપણા પક્ષમાં લેવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર. એટલે આમાં તો ઘણું બધું કામ કરી જતું હોય છે આ બાબતમાં. એટલે ત્યાં હજુ પૂતગલનો પક્ષ છૂટ્યો નથી. ત્યાં આજ્ઞા હાજર રહી નહીં. હા, બરાબર. આજ્ઞા હાજર હતો પછી ત્યાં કશું કહેવા પણ રહે જ નહીં ત્યાં. ના રે. એ પાછલા સંજોગો શેના માટે જોવાના છે? જે સંજોગોના જ્યાં પ્રતિક્રમણ બાકી રહી ગયા છે પ્રતિક્રમણ કરવા માટે, તારણ કાઢવા માટે, બે વસ્તુ માટે જ જોવાના છે. તારણ સ્વરૂપે નીકળે તો ફરી એવો સંજોગ આવે તો ફરી તમે એની ભૂલ રિપીટ ના કરો. બરાબર છે. આ તો એમાં રાગ દ્વેષ થઈ જાય છે એટલે પછી એ યાદ રહે છે, એવું કારણ થાય છે. યાદ રહે છે એટલે યાદ રહે છે, તારણ સ્વરૂપે નહીં પાછું. રાગ દ્વેષ થયા ક્યાં હતા કે સામેની વ્યક્તિ તમે કરતા સ્વરૂપે જોવા માટે. બરાબર. જો કરતા સ્વરૂપે ના જોતા આજ્ઞા હાજર રહી હોત તો રિલેટિવ પોઈન્ટથી વ્યક્તિ રિયલી પોઈન્ટથી શુદ્ધાત્મા છે તો રાગ દ્વેષ થાય પછી ત્યાં? ના, તો ના થાય. એને કેમ આવું કર્યું કે કેમ તેવું કર્યું કઈ પણ વિકલ્પો રહે ખરા? ના રહે. તો તમને ભાઈ સમાધિ રહે કે ના રહે? હા, તો રહે ને. પણ આપણે સમાધિ રહે તો ફાવે નહીં પાછું. એવું ના હોય. એટલે ત્યાં પેલી સમાધિની દશા જે આપણે વર્તે એની કિંમત નથી ને આપણને. આજ્ઞાની કિંમત કેટલી છે સમજાય ને આપણને.
આજ્ઞાની કિંમત હોય તો એવું રહે કે ના મારે તો નિરંતર 24 કલાક આજ્ઞામાં જવું. આજ્ઞાનીમાં મારો એક શ્વાસ જવો ના જોઈએ. એક શ્વાસ આજ્ઞાની બહાર જતો ના તો કોઈને કઈ કહેવા પણ રહે ખરું? ના તો ના જ રહે. તો મારે કોઈનું આશ્વાસન શોધવું પડે? ના. હોપ શોધવી પડે? ના. એટલે એ વસ્તુ જ ના રહે પછી. તો પેલી કમાણી થાય ને ત્યાં. સાચી વાત છે. ના એટલે આ દાખલા ઉપરથી બી એવું સમજવાનું મળ્યું ને આમ એવું કે કેવી જ્ઞાનીની કેવી સ્થિતિ હોય છે એમ. દાદા ભગવાન માટે જો એમની જ્ઞાન પહેલાની દશા સમજો તો. કે અમને તો છોકરો આવ્યો તો પેડા વેચ્યા હતા ને. છોકરો ગયો ત્યારે પેડા વેચેલા ને. વેચેલા ને. તો કે જ્ઞાન થતા પહેલાની એમની સમજણ કેટલી પાકી હતી એ સમજો. બરાબર છે. ત્યારે પણ એ શેમાં રહેતા હતા? એ પોતે આત્મામાં જ રહેતા હોય તો જ વર્તમાનમાં રહેતા હતા. વર્તમાનમાં. ઓકે. જ્ઞાન ખુલ્લું થયું નતું પણ છતાંય વર્તમાનમાં રહેતા હતા કે નહીં? મહેમાન આવ્યા હતા, જન્મ થયો એટલે મહેમાન આવ્યા હતા. હવે શું છે કે મહેમાન ક્યાં હતા કે મહેમાન આવ્યા ત્યારે આપણે પેડા વેચ્યા તો મહેમાન જાય ત્યારે પેડા વેચવા જોઈએ કે નહીં? આપણે માટે દરેક સંજોગ સરખા જ હોય ને. બરાબર છે. એ વર્તમાનમાં રહેવાનો અમને મહાવરો કેટલા અવતારથી હશે? સાચી વાત છે. વાત સમજાય? સમજાય. હવે અમને આ બધા વ્યવહારના પ્રસંગો જોઈએ, સાંભળીએ એટલે આપણને ખ્યાલ આવે કે ના આવે કે ભાઈ આપણે મારો વ્યવહાર કેવો હોવો ઘટે? આવે. એટલે પછી ત્યાં ભાઈ ભૂતકાળની અસરોમાં કેટલા રહીએ આપણે? ના તો ના રહીએ. પણ આવી જે પેન્ડાનું પહેલા સાંભળેલું કરેલું પણ તમે સમજાયું ને એનાથી આ સમજ પડી કે વર્તમાનમાં પણ એવું ખ્યાલમાં નતું આવતું. એવું સારું કહેવાય કે આવું કર્યું. એટલે વ્યવહારમાં તો કોઈને કહીએ ને તો કે ગાડા થઈ ગયા લાગે. ભાઈબંધને પેડા ખવડાવે તો ભાઈબંધે પૂછ્યું ને ખાતા પહેલા પૂછ્યું શાના પેડા છે? તો દાદા શું કે પેલા પેડો તો ખા પછી વાત કરું છું ભાઈ. ઉતાવળ શું છે? બરાબર. તો પ્રેમથી પેડો ખવડાવી દીધો પછી કહો ભાઈ મહેમાન આવ્યા તો ગયા. બરાબર. મહેમાન આવ્યા તો એના પેડા ખવડાવ જો કે તો કોણ ખાય? ના. વાત સમજાય? સમજાયું. એટલે આ તો એમના પ્રસંગોમાંથી ઘણું બધું સમજવાનું મળે છે. એટલે એ જેટલું સમજાય એટલી એમની વર્તમાનતા સમજાય આપણને. કે એનું એ નિધિ દર્શન થયું કે ના થયું? થયું. એટલે એ નિધિ દર્શન શું કરે કે આપણને ધીરે ધીરે વર્તમાનતામાં લાવવાની શરૂઆત થઈ જાય આપણી. એટલે આપણે વર્તમાનમાં રહેતા થઈ જઈએ. બરાબર છે. એટલે કેવું કે તમે જે વ્યવહાર તમને સારો લાગે અને એપ્રિશિએટ કરો એટલે ગુણ તમારામાં આવતા જાય. બરાબર. ખરાબ ગુણ કે ખરાબ વ્યવહારને એપ્રિશિએટ કરો તો એ પણ તમારામાં આવે. બરાબર છે. બરાબર છે. આમ કેમ. તો શેની અનુમોદના કરો છે એની પર છે આખું. બરાબર છે. એ સરસ સમજણ પડી. બરાબર. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કશ્યપજી. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી ગઈકાલે આપનું લીધું છે ને પદ દર્શન થી થાય શાંતિ અપાર. આમાં અગમ નિગમ થી આપનું કીધું છે ને મને રેકોર્ડિંગ આના નથી થઈ તો આમાં મને થોડું ફરીથી બોલજો. તો મને આગમ નિગમ ની થોડું યાદ નથી રહી. આપને શું કીધું છે આ માટે આગમ અને નિગમ? અરે એનું એમાં ડિક્શનરીમાં પણ મિનિંગ આપેલો છે. બધું બહુ મિનિંગ આપે છે મને. પણ એમાં તો આપણે આના પરથી ખબર પડે ને દાદા અગમ નિગમ ની વાણી બોલે એટલે બધો ફોડ પાડેલા છે કે કર્મ ભરાય કેવી રીતે, કર્મ છૂટે કેવી રીતે, બધું જ આવી ગયું એમાં. બોલે અગમ નિગમ ની વાણી.
અગમ આપને બોલ્યા છે કે અગમના શું અર્થ? આવન જાવન, કર્મ બંધાય કર્મ છૂટે કેવી રીતે એમ કરીને. અચ્છા એવી રીતે. અચ્છા હા હવે યાદ આવ્યું. પૂરે જેની ગમ પડી નથી આપણને એવી વાણી. આગમ છે ના આગમ છે અગમ નહીં અગમ નિગમ. એટલે પૂર્વે જેની આપણને ગમ પડી નથી, ગળ પડી નથી, એની જેની સમજ પડી નથી એવી આ વાણી છે. ના આ બીજું છે, આ જુદું છે. આ બોલે અગમ નિગમ વાણી. જ્ઞાન તની કરતા એ લાણી બોલે અગમ નિગમ વાણી જ્ઞાન તની મૂર્તિ સાક્ષાત. તો આ દીપકાનંદજી આના કીધું છે કે આવન જાવન ના અર્થમાં આવે છે નિગમ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બધું જ આવી ગયું એમાં. અગમ નિગમ ની વાણી એટલે કર્મ બંધાય કેવી રીતે, આવવા જવાનું શું છે, આ બધું શાસ્ત્ર શું છે, બધું જ આવી ગયું. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે. ત્રિમંત્ર બોલાવજો. કશુપજી ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સવ પાવપનાસનો, મંગલાણમ ચ સવે સિમ, મંગલાનમ ચ સવે સિમ, પરમમ હવૈ મંગલમ, પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.